CN આર્ટ્સ એન્ડ BD કોમર્સ કોલેજ દ્વારા પ્રાયોજિત આ એક દિવસીય નવા અભ્યાસક્રમ ઉપરની આ વર્કશોપ અંતર્ગત આજે આપણને ઉદ્ઘાટક તરીકે અને મુખ્ય મહેમાન તરીકે પણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિવારના આપણા પ્રોફેસર વિદ્વાન મૃદુભાષી વહીવટના ચાણક્ય એવા નવી ઊંચાઈઓ તરફ લઈ જનાર એવા આપણા ડોક્ટર વોરા સાહેબનું હું સંસ્થા પરિવાર વતી સ્વાગત કરું છું. સાહેબ શ્રી પોઝિટિવ થિંકિંગ અને ડાયનેમિક લીડરશિપ ના કારણે આજે આ પ્રોગ્રામ ઝડપથી છીએ. સાહેબ આ કાર્યક્રમ કરવા માટે તરત જ એમની અનુમતિ આપી કે હું ઓનલાઈન હાજર રહીશ અને આ બધા કાર્યક્રમ કરો. સાહેબ શ્રી આ આશીર્વાદથી આજે આપણે મળી રહ્યા છીએ. સાહેબ શ્રી ઉપરાંત આજના જે આપણા 3 પેપર ઉપર સ્પીકર્સ છે એવા પ્રિન્સિપલ ડોક્ટર રોહિત દેસાઈ કોલેજ પ્રોફેસર ડોક્ટર કે પટેલ કોમર્સ કોલેજ હિંમતનગર અને પ્રોફેસર ડોક્ટર રોહિત દેસાઈ કોમર્સ કોલેજ નું પણ હું કરું છું. આદરણીય ઓનલાઈન કાર્યક્રમમાં મિત્રો ઓનલાઈન હેલો સર, અવાજ નથી આવતો તમારો. હા, ઘણી મર્યાદાઓ છે એટલે જ કોઈ જગ્યા જો અવાજમાં કોઈ પ્રોબ્લેમ થાય, આમ તો કોલેજમાં અહીંયા નેટની બહુ સારી સ્પીડ છે, પણ જ્યારે લોડ પડે જ્યારે કામ કરવાનું આવે, જો શ્રેષ્ઠ કામ મળે તો જ સારું કહેવાય. એટલે કંઈક પણ મર્યાદાઓ હોય તો ક્ષમા ગણીને આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સર્વેના આદરણીય એવા ડોક્ટર વોરા સાહેબનું હું એકવાર સ્વાગત વિરમું છું. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ વેરી મચ પ્રિન્સિપલ ડોક્ટર GD ત્રિપાઠી સાહેબ. આપણા આદરણીય વાઇસ ચાન્સેલર શ્રી અને આપણા વક્તાશ્રીઓનું સ્વાગત કરવા માટે તમામ પાર્ટિસિપન્ટ્સને એક નમ્ર વિનંતી છે કે આપણે આ ઓનલાઈન વેબિનાર હોવાથી જે સ્પીકર બોલતા હોય તેઓ જ માઇક મ્યુટ કરશે. આ થોડી એટ અ ટાઈમ ઓનલાઈનની આ લિમિટેશન છે. એકથી વધારે સ્પીકર્સના માઇક ઓન હશે તો એનો એકો ક્રિએટ થશે અને થોડું ડિસ્ટર્બન્સ રહેશે. એ ઉપરાંત જે વિદ્યાર્થી મિત્રો પણ જોઈન થયા છે એ લોકોને નમ્ર વિનંતી છે કે જેઓ કોઈ ફિક્સ સાઇટ ઉપર ના હોય તો વિડીયો બંધ રાખે કે જેથી એમનું બહારનું બેકગ્રાઉન્ડ એવું ના દેખાય. અને ઇટ ઇઝ અ ફોર્મલ પ્રોગ્રામ. વી શુડ અન્ડરસ્ટેન્ડ ધેટ થિંગ. અને કે ધીસ ઇઝ એકેડેમિક ઇવેન્ટ. બરાબર, એટલે આપણે એકેડેમિક ઇવેન્ટનો પ્રોટોકોલ અને મર્યાદા જાળવીને આગળ વધીશું. તો ત્રિપાઠી સાહેબને ફરી એકવાર થેન્ક યુ. આજના આપણા મુખ્ય મહેમાન શ્રી આદરણીય વાઇસ ચાન્સેલર ડોક્ટર JJ વોરા સાહેબને હું નમ્ર વિનંતી કરીશ કે આપના આશીર્વચન આપી વર્કશોપને ખુલ્લું મૂકે. ડોક્ટર JJ વોરા સાહેબ. આજરોજ સર્વે અધ્યાપક મિત્રો અને
વિદ્યાર્થી મિત્રો રવિ ને ખૂબ ખૂબ શુભેચ્છા આપતા આનંદ અનુભવું છું. એક સુંદર વિષય જે અભ્યાસક્રમ બદલવાની પ્રક્રિયા છે, એ પ્રક્રિયાનું શું મહત્વ છે અને એ સમજાવવા માટે આપણી પાસે ખૂબ જ વિદ્વાન સ્પીકર્સ પણ આજે આપણી વચ્ચે હાજર છે. તો બધાનું એકવાર ફરીથી સ્વાગત અને શુભેચ્છા વ્યક્ત કરું છું. પહેલા આર્ટ્સ કોમર્સ કોલેજ કડી ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે એક આ સુંદર પ્રોગ્રામનું આયોજન કર્યું અને વેબિનાર સ્વરૂપે હોવાથી હાજરીની અંદર સમસ્યા રહે નહીં. બીજી વાત થોડીક કરવા જેવી અત્યારે લાગે છે કે આ વખતે કેટલીક હોસ્પિટલ ને અન્ય જગ્યાએ આગના બનાવો વધવાને કારણે ફાયર એન્ડ સેફટી એ બહુ અગત્યનો વિષય બની ગયો છે અને એ માટે હવે દરેક બિલ્ડિંગમાં ફાયર અને સેફટી સંદર્ભે પૂરતા પ્રમાણમાં સુરક્ષા છે કે નહીં તે એન્શ્યોર ખાતરી કરવામાં આવે છે અને એને માટે આપણે એક નવો અભ્યાસક્રમ ડિપ્લોમા સ્વરૂપે શરૂ કર્યો છે. એવી જ રીતે અન્ય કેટલાક અભ્યાસક્રમો પણ આપણે મંજૂર કરેલા છે, જેમાં એક યોગનો છે એ આપણે બહુ ઝડપથી મંજૂર કરવા જઈ રહ્યા છે અને ખાસ અગત્યનો કે એનસીસી નો અભ્યાસક્રમ આપણે અમલમાં મૂકી દીધો છે. જે કોલેજોમાં એનસીસી યુનિટ ચાલુ છે, આ એનસીસી યુનિટ ધરાવતી કોલેજો એ એનસીસી નો વૈકલ્પિક વિષય આપી શકશે, જેમાં વિદ્યાર્થીઓને સીધું આર્મીની અંદર સી સર્ટિફિકેટ મેળવી અને એ ઓફિસરની રેન્ક તરત જ પ્રાપ્ત કરી શકે છે અને અભ્યાસ સાથે આ એનસીસી નો કાર્યક્રમ ચાલુ હોય છે. એટલે કોઈ પણ વધારે સમય બગાડ્યા વગર સુંદર એમ્પ્લોયમેન્ટ મળે છે અને આર્મીની ટ્રેનિંગ એટલે એના જેવી બીજી કોઈ ટ્રેનિંગ હોઈ શકે નહીં, એ બહુ સ્વાભાવિક છે. આવી રીતે એક બીજો ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રીનો અભ્યાસક્રમ પણ એ પાઇપલાઇનમાં છે અને એ આપણે અમલમાં મૂકી દેવાશે. ટૂંકમાં આ બધી આપણે જે કસરત કરીએ છીએ એ બદલાતા જમાનાની રિક્વાયરમેન્ટ એને સાથે મેચ થવા માટે, એની જરૂરિયાતો અપેક્ષાઓ સંતોષવા માટે આપણે આ કામગીરી કરીએ છીએ અને એ જ અભ્યાસક્રમ રિવાઇઝ કરવાનો મુખ્ય હેતુ છે કે જેમ જેમ આપણી જરૂરિયાત બદલાય એમ એમ આપણે અભ્યાસક્રમને પણ એને અનુરૂપ ઢાળવવો જરૂરી છે. યુનિવર્સિટી દ્વારા કદાચ આપને જાણ હશે કે ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે યુનિવર્સિટી કેમ્પસમાં. સરકાર દ્વારા જે ગુજરાતની તમામ ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓ છે એમાં આપણી સૌથી પહેલી યુનિવર્સિટી છે કે જે ઓક્સિજન પ્લાન્ટ બનાવી અને પેશન્ટને મદદરૂપ થવા માટે આ એક ગેસ્ચર આપણે કર્યું છે. અને પહેલો વેવ જ્યારે કોરોનાનો આવ્યો ત્યારે લગભગ 30,000થી વધારે હેન્ડ સેનિટાઈઝર બોટલ આપણે 5 જિલ્લામાં ડિસ્ટ્રીબ્યુટ કરી હતી. જોકે 25,000ની સંખ્યા સામે 5 જિલ્લા બહુ મોટો વિસ્તાર કહેવાય, તેમ છતાંય આપણે પાશેરામાં પહેલી પુણી એ રીતે બી લો કે જે રીતે ગણો એ રીતે આપણે શક્ય એટલી મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે. તો આ રીતે યુનિવર્સિટી એના પોતાના પ્રયત્નો ચાલુ રાખે છે અને મિત્રો આર્ટ્સ કોમર્સ અને ઇવન સાયન્સના વિષયોમાં અભ્યાસક્રમ બદલવાની બાબત જે ખૂબ અગત્યની છે અને આજના સ્પીકર્સ
એને ખૂબ સુંદર પ્રમાણમાં આ વિષય સમજાવે છે, સમજાવી શકે છે. માટે ફરી એકવાર સર્વેનું અભિનંદન, શુભેચ્છાઓ, અને આર્ટ્સ કોમર્સ કોલેજ કડીને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન સાથે મારું ઉદ્બોધન પૂરું કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. થેન્ક યુ વેરી મચ સાહેબ. સાહેબે HNG યુનિવર્સિટીમાં ખૂબ જ મહત્વની લીડ લીધી છે અને સાહેબે જેમ કહ્યું એમ કે આપણી સોશિયલ રિસ્પોન્સિબિલિટીને સમજી આપણી યુનિવર્સિટી ફક્ત શિક્ષણ માટેનું કાર્ય ન કરતા એક મહત્વનો કોલ હતો કે કોરોનાના સમયમાં આપણા લોકો માટે પણ કંઈક મદદરૂપ થવું, તો ખૂબ ઉદાહરણ મહત્વનું પૂરું પાડ્યું છે. સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આપણા માટે સર્વે માટે ગર્વ લેવા જેવી બાબત છે કે એક ઇન્ડિયાની એક એવી યુનિવર્સિટી કે જે પોતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપે છે આવી પરિસ્થિતિને, તો અમે પણ ખૂબ એ બાબતથી ખુશ છીએ કે આપણે યુનિવર્સિટીમાં છીએ. સાહેબે જેમ કહ્યું એમ NCCના, યોગના અને ફાયર સેફટીના જેવા નવીન અભ્યાસક્રમો પણ આપણી યુનિવર્સિટી શરૂ કરવા જઈ રહી છે. તો જરૂરથી અમે આ માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીશું કે જેથી જે જોબ રિલેટેડ કોર્સિસ છે અને એવામાં પણ વિદ્યાર્થીઓ જોડાઈ શકે. સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આજના વર્કશોપનું એમણે ઉદ્ઘાટન કર્યું અને અમે પણ ખાતરી આપીએ છીએ કે કોલેજ હર હંમેશ આવા મહત્વના કાર્યક્રમો કરતું રહેશે કે જેથી યુનિવર્સિટીની વાઇબ્રન્સી જળવાય, વિદ્યાર્થીઓ સુધી આપણે ડિરેક્ટલી પહોંચી શકીએ. હવે હું પ્રિન્સિપલ ત્રિપાઠી સાહેબને વિનંતી કરીશ કે સાહેબશ્રી, હું સાહેબશ્રી વચ્ચે 1 મિનિટ આપનું લઉં છું અને જે મિત્રો જોડાયા છે ઓનલાઈન એમને એક આનંદનો સમાચાર આપું. યુનિવર્સિટીની વિશેષ સિદ્ધિ અને સાહેબના ડાયનેમિક લીડરશિપનું એક શ્રેષ્ઠ ઉદાહરણ કે શોધ એક સ્કીમ ચાલે છે KCG ની. એમાં આપણી યુનિવર્સિટીના 36 વિદ્યાર્થીઓને 36 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી છે. કદાચ ગુજરાતમાં સેકન્ડ નંબર આપણું હશે. આખા ગુજરાતમાં જેટલી પણ યુનિવર્સિટીઓ છે એમાં આપણી યુનિવર્સિટી કદાચ સેકન્ડ નંબરમાં હશે અને ધીસ ઇઝ પોસિબલ ઓનલી ડ્યુ ટુ ધ ડાયનેમિક લીડરશિપ ઓફ અવર સર. સાહેબ ખરેખર ફરીથી એકવાર આપને અભિનંદન એ માટે, કેમ કે નવા કોર્સ ચાલુ કરવાનું એ બધું તો એકેડમિક અને ECમાં થઈ જાય, પણ જ્યારે બહારની સંસ્થાઓ આપણને એન્ડોર્સ કરે અને આપણા વિદ્યાર્થીઓ નવી નવી સિદ્ધિઓ મેળવે તો ખરેખર એ બિરદાવવા પાત્ર છે. સાહેબ આપનું ખૂબ ખૂબ અભિનંદન અને આભાર સાહેબ. થેન્ક યુ વેરી મચ ફરીથી એકવાર. હું એક અડધી મિનિટ લઈ લઉં. એક ઉમેરો થઈ ગયો છે. આશીર્વાદ આપ્યા સાહેબ. થેન્ક યુ સર. ગયા વખતે પણ આપણો સેકન્ડ નંબર હતો. ગુજરાત યુનિવર્સિટી પછી હાઈએસ્ટ શોધ સ્કોલરશિપ આપણી યુનિવર્સિટીને મળી હતી પહેલી વાર, વર્ષ પહેલા. અને એક બીજી માહિતી આપું કે આપણા ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ એના વિશે એક પુસ્તક આપણે ઓગસ્ટ મહિનામાં બહાર પાડવા જઈ રહ્યા છે. એટલે જે ઉત્તર ગુજરાતમાં સ્વાતંત્ર્યની ચળવળ થઈ અને આપણી જ્યારે 75મી સ્વાતંત્ર્ય એ વર્ષની ઉજવણી હવે ચાલુ થઈ રહી છે, તો એ ધ્યાનમાં રાખીને આપણે એક આ કામગીરી પણ હાથમાં લીધી છે અને ઓગસ્ટ મહિનામાં આ પુસ્તક પ્રકાશિત થશે, એનું વિમોચન થઈ જશે. કદાચ કોઈને કંઈક ઉમેરવું હોય તો મિત્રો બહુ ઝડપથી મારા વ્યક્તિગત મેલ ઉપર તમે માહિતી આપી શકો 1-2 દિવસમાં, તો એ અંદર સામેલ કરી દઈશું. કારણ કે આપણો યુનિવર્સિટી વિસ્તાર 5 જિલ્લામાં ફેલાયેલો છે, એટલે આ એક પુસ્તકની મારે ખાસ વાત કરવાની હતી. અસ્તુ, ફરી એકવાર અભિનંદન, આભાર. થેન્ક યુ સરજી. આજે 3 રિસોર્સ પર્સન્સ આપણી સાથે છે. તો સર્વપ્રથમ હું આપણી કોમર્સ ફેકલ્ટીના ડીન એવા પ્રિન્સિપલ ડોક્ટર રોહિત દેસાઈ સાહેબ, JK પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાણસ્મા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આજના આ વર્કશોપની શરૂઆત કરશે. પ્રિન્સિપલ ડોક્ટર રોહિતભાઈ N દેસાઈ સાહેબ.
તો ત્રિપાઠી સર ત્યાંથી કંટ્રોલ કરાવો ને જે નમસ્કાર ત્યાંથી કંટ્રોલ કરાવો મ્યુટ કરવાનું કમ્પ્યુટરમાંથી મ્યુટ કરાવો બધાને કારણ કે બહુ જ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. એક અગત્યની સૂચના, સર્વ વિદ્યાર્થી મિત્રો પોતાનું માઇક મ્યુટ રાખશે. જો તમે ત્યાંથી કંટ્રોલ કરો ને યસ તમે માઇક ત્યાંથી કંટ્રોલ કરજો ને હા બિલકુલ ઓકે તમામને મ્યુટ કરી દઉં છું અહીંથી. અને તમામ વિદ્યાર્થી મિત્રો વિડીયો પણ શક્ય હોય તો કદાચ સ્ટ્રીમિંગનો પ્રોબ્લેમ હોય તો વિડીયો પણ બંધ રાખે કે જેથી આપણે સ્પીકર શ્રી ને આપણે વ્યવસ્થિત સાંભળી શકીએ. હવે આપણે આજનો આ વર્કશોપ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ફક્ત આજના વક્તા શ્રી જ એમનું માઇક ઓન કરશે, બીજા તમામના મ્યુટ કરેલા છે, કોઈ શરૂ પણ કરશે નહીં. વિદ્યાર્થી મિત્રો એની ક્લેરિટી માટે શક્ય હોય તો વિડીયો પણ બંધ રાખી શકે છે. પ્રિન્સિપલ ડોક્ટર રોહિત દેસાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાના વક્તવ્યની શરૂઆત કરશે. હેલો, ગુડ મોર્નિંગ. આઈ એમ ઓડિબલ? અવાજ આવે છે? અવાજ આવે છે. સર્વે યુનિવર્સિટીના કુલગુરુશ્રીને પણ આ તબક્કે હાર્દિક સ્વાગત કરું છું અને સ્ટડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર વિજય ત્રિપાઠી સાહેબને પણ આ વર્કશોપના આયોજન અંગે અર્થશાસ્ત્રના પ્રમુખ તરીકે અને અર્થશાસ્ત્રના વિષય તરીકે પણ એમને શુભેચ્છાઓ અને આ કાર્યક્રમ કરવા બદલ એમને ફરી એકવાર અભિનંદન આપું છું. રિસર્ચ પર્સન તરીકે ડોક્ટર રોહિત જે દેસાઈ, ખેડવામાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને હિંમતનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર ડોક્ટર એ.કે. પટેલને પણ આવકારું છું. ઉત્તર ગુજરાત અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપકશ્રીઓ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે જ્યારે વર્ચ્યુઅલ ઓનલાઈન માઇક્રોસોફ્ટ પર આપણે BSM3 અને BSM4 ટોટલ નંબર ઓફ 3 પેપર એટલે ટોટલ નંબર ઓફ 6 પેપરમાં આપણે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને અધ્યાપકો એ ઇમ્પોર્ટન્સ તરીકે અને કયા સબ્જેક્ટમાં આપણે કયા પોઈન્ટને લઈને આગળ ચાલવાનું હોય છે એ કેટલીક વાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલે છે. કારણ કે આપણા કોર્સ જનરલી કોઈ પણ કોર્સ મૂકવામાં આવેલો હોય એટલે એક જ વાક્ય મૂકી દેવામાં આવેલું હોય એટલે એના અર્થમાં કેરેક્ટરિસ્ટિક્સ, લક્ષણો પૂછવા, ટાઈપ્સ, પ્રકારો પૂછવા, શું પૂછવું, આ કેટલી મુશ્કેલીઓ રહે છે. તો એક ખાલી એક આપણે કોર કમ્પલસરી મારે સિસ્ટમેટિક ઇકોનોમિક્સ આર્થિક પદ્ધતિઓ અંગે જવાનું છે, દેર ઇઝ નો ચેન્જ ઇન સિલેબસ. એ પેપરમાં ઓપ્શનલ પેપર છે પણ આપણે પ્રાઇમરી ખ્યાલમાં 303 નંબરનું પેપરમાં પણ મને લાગે ત્યાં સુધી ડૉક્ટર અલીનભાઈ એ અંગેની આપને સમજ આપશે. BSM3માં ઇકોનોમિક સિસ્ટમ એટલે એની અંદર CC 305 ABC આપણે ધારી શકીએ તો 3 પેપરો વિદ્યાર્થીને ઓપ્શનમાં આપી શકીએ છીએ. એટલે આજે નોર્થ ગુજરાતમાં મોટાભાગે ઇકોનોમિક સિસ્ટમ પેપર ચાલે છે, કોર કમ્પલસરી. અને બીજું 305B આપણે વિદ્યાર્થીઓને રૂરલ ઇકોનોમિક ઓફ ઇન્ડિયા એ પણ પેપર આપણે આપી શકીએ છીએ, જેથી વર્કલોડ અંગેની કોઈ સમસ્યા હોય તો આપણે દૂર કરી શકીએ છીએ. અને CC 305C એ મેઇન ઓપ્શનલ ક્વોન્ટિટેટિવ ટેકનિક્સ એટલે વિદ્યાર્થીઓને આપણે 3 પેપરો તો છે, બીજા નંબરનું સિસ્ટમેટિક ઇકોનોમિક્સ જે છે એ પણ આપીને જો વર્કલોડની કોઈ પણ ચિંતા હોય તો એ કામ આપણે કરી શકીએ છીએ. તો આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઇકોનોમિક સિસ્ટમ, એટલે આમ તો હું છેલ્લા 27 વર્ષથી કોમર્સમાં માઇક્રો ઇકોનોમિક્સનો રહેલો છું, પણ આજે યુનિટ વાઇઝ આ પેપર જે ઇન્ટ્રોડ્યુસ થયેલું છે એ મેરિટ અને ડિમેરિટ ડિફરન્ટ ઇકોનોમિક સિસ્ટમ એટલે એના લાભ અને ગેરલાભ અંગે આર્થિક પદ્ધતિઓ શું કહે છે એ આપણે ખાસ સમજવા જઈ રહ્યા છું.
એમાં યુનિટ 1 ઇકોનોમિક સિસ્ટમ, આર્થિક પદ્ધતિ. તો અત્યારે મુશ્કેલી શું છે કે સેમિસ્ટર આવ્યા પછી CBCS ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમના સેમિસ્ટરમાં દરેક સબ્જેક્ટના કોર્સ તમે જુઓ તો શોર્ટ એન્ડ સ્વીટ. હવે MCQ ના 2 સેટ 50 માર્ક્સના જ્યારે વિદ્યાર્થીને પૂછવાના હોય ત્યારે એમાંથી આઉટપુટ, એમાંથી શું કરી શકો, એ એક મોટો ક્વેશ્ચન માર્ક છે. હવે આપણે જ્યારે ઇકોનોમિક સિસ્ટમ યુનિટ 1 માં આર્થિક પદ્ધતિ અંગેની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એમાં અધ્યાપકે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે વિદ્યાર્થી જ્યારે રેફરન્સીસ બુક સાથે અથવા તો કંઈ પણ તૈયારી કરે છે ત્યારે આપણે પર્ટિક્યુલર પોઈન્ટને પકડવો છે કે જ્યારે એક્ઝામ રિલેટેડ આપણે વાત કરતા હોય અથવા એક્ઝામમાં કયા પ્રશ્નો પૂછવાના છે તો ખાસ યાદ રાખવું છે કે ભાઈ મિનિંગ, કેરેક્ટર્સ, ફંક્શન એન્ડ નેચર. તો આર્થિક પદ્ધતિની વ્યાખ્યા અને એના લક્ષણ અને એના કાર્યો છે. સ્વરૂપ અંગે આપણે જનરલી કેટલાક પ્રશ્નો એવા પૂછી નાખીએ કે ભાઈ એના લક્ષણો, કાર્યો, સ્વરૂપ સમજાવો. તો કેટલીક બાબતો સરખી જોવા મળતી હોય છે. તો એ પ્રશ્નને અને ક્રાઇટેરિયા ફોર સક્સેસ એન્ડ લિમિટેશન, એટલે કે આર્થિક પદ્ધતિની કેટલીક મર્યાદાઓ છે, એ મર્યાદાઓને પરિપ્રેક્ષમાં આપણે ચર્ચા કરવાની હોય છે. યુનિટ નંબર 2 છે તો મૂડીવાદની જ્યારે વાત લઈને આવતા હોઈએ ત્યારે એ વિદ્યાર્થી મિત્રો સાથે જ્યારે શેરિંગ કરતા હોય તો મૂડીવાદ શું છે અંગેની રેફરન્સીસ, રિલેવન્સ જ્યારે વાત કરીએ, પણ પરીક્ષાલક્ષી જ્યારે હોય ત્યારે એક્ઝામમાં આપણે મોટાભાગે મૂડીવાદનો આપણે અર્થની વાત કરતા હોય છે. પછી પ્રાઇસ મિકેનિઝમ એન્ડ ફ્રી માર્કેટ, મુક્ત બજાર. તો મુક્ત બજાર અંગેની ચર્ચા જ્યારે કરતા હોઈએ ત્યારે આપણે બજારના જે સાધનો છે એ મુક્ત બજારના પરિપ્રેક્ષમાં ચર્ચા કરવાની છે અને એના અનુસંધાનમાં આપણે રિલેટેડ પ્રશ્ન પૂછવા જઈએ. અને પ્રશ્ન જ્યારે પૂછીએ છીએ ત્યારે વિદ્યાર્થી સમજી શકે અને અન્યને પણ ખ્યાલ આવે કે આ પ્રશ્ન શું કહેવા માંગે છે. એટલે આપણે યુનિટમાં જે ચર્ચા કરી છે અને જે પ્રશ્ન છે, જે પોઈન્ટ છે એને લઈને ચાલવાનું છે. અને એની અંદર આપણે કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ઇકોનોમિક કેપિટલાઇઝ, એટલે કે મૂડીવાદી જે આર્થિક સંસ્થાઓ અને એના લક્ષણો છે, એટલે એના કેરેક્ટરો છે, એની સાથે આપણે ચાલીએ છીએ. અને એમાં બેનિફિટ્સ અને લિમિટેશન છે, એટલે લાભ અને ગેરલાભ અથવા તો મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ. આપણે કોઈ પણ જગ્યાએ, એટલે કેટલીક જગ્યાએ આપણે લાભ અને ગેરલાભ પૂછતા હોઈએ છીએ તો છોકરાને સમજી શકાય એ રીતે આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું કે મૂડીવાદમાં એના લાભ અને ગેરલાભ શું રહેલા છે. એ જ રીતે યુનિટ 3 પણ મૂડીવાદીનું એક બીજો ભાગ લઈને આપણે ચાલી રહ્યા છીએ કે આપણે અત્યારે ડેવલપમેન્ટ ઓફ કોર્પોરેટ કલ્ચર એન્ડ ઇકોનોમિક વેલફેર ઓફ ઇકોનોમિક પીપલ, એટલે કોર્પોરેટ કલ્ચર સાથે જ્યારે મૂડીવાદીનો વિકાસ છે એને આપણે સોસાયટીની સિક્યુરિટીથી, સોસાયટીમાં કલ્યાણ જ્યારે વાત આવતી હોય ત્યારે બધી જ છીએ ત્યારે આપણે એના પછીના ડીમેરિટ્સ, એટલે સોસાયટીની અંદર એના સાથે જોડાયેલા વિદ્યાર્થીઓનું ફીનું સ્ટ્રક્ચર 2 વર્ષ 3 વર્ષ બરોબર છે, પણ આફ્ટર 5 યર્સ 6 યર્સ કેવું રહેશે, કોણ અભ્યાસ કરી શકશે? તો આ બધા જ પ્રશ્નો મૂડીવાદીમાં છે. એટલે મૂડીવાદીના રિલેવન્સમાં આપણે એના બેનિફિટ્સ અને લિમિટેશનો છે એ પણ વિદ્યાર્થીને સારી રીતે લઈને આપણે આગળ ચાલી શકીએ છીએ. એમાં કોર્પોરેટ કલ્ચરની વાત આવી અને ઇકોનોમિક વેલફેર, કલ્યાણલક્ષીની એક કોમન પીપલની વાત છે કે ભાઈ બસ છે, ગ્રામીણ વિસ્તારથી સિટી વિસ્તારમાં બસ જાય છે તો બસની અંદર મિનિમમ ટિકિટ કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ મુસાફરી કરી શકે એ ઉદ્દેશ. ત્યારે આપણે ન્યૂઝપેપરના શું વાંચીએ છીએ, 1 વર્ષમાં ST બસે ખોટ કરી. ખોટ શબ્દ જ નથી, કે વેલફેર છે, કલ્યાણલક્ષી વાત છે, ત્યાં નફા નુકસાનનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે આપણે જ્યારે અમુક બાબતોમાં નુકસાન ને નફાની ચર્ચા કરતા હોઈએ ત્યાં આ ચર્ચા ના આવી શકે. ત્યાં મૂડીવાદી વિચારસરણી છે અને મૂડીવાદી વિચારસરણીની અંદર આપણે એના મેરિટ્સ
અને યુનિટ 4 છે ગાંધીયન ઇકોનોમિક થોટ. ગાંધીયન ઇકોનોમિક થોટ એટલે મિનિંગ ઓફ ગાંધીયન ઇકોનોમી એટલે ગાંધીયન અર્થતંત્રનું આપણે આમ તો પેપર આવે છે CYBA માં, પણ આની અંદર યુનિટ 4 માં ઇકોનોમિક સિસ્ટમમાં એને સંકલી લેવામાં આવે છે. અને આપણે ઇકોનોમિક થોટ છે ગાંધીજીના, એના મેઇન કેરેક્ટર એટલે કે મુખ્ય લક્ષણો સમજાવવાનો પ્રશ્ન આપણે એની સાથે લેવાનો છે અને એનો મિનિંગ, એનો અર્થ પણ આપણે એમાં લઈ શકીએ છીએ. અને ઇમ્પોર્ટન્સ ઓફ લેબર ઇન્સેન્ટિવ પ્રોડક્શન, ઉત્પાદનમાં આપણે ઇન્સેન્ટિવ લેવા છે તો ટેકનોલોજી અને લેબર ઇન્સેન્ટિવ બે સ્વીકારેલા છે, પણ જ્યાં હવે લેબરની પણ કેટલીક મર્યાદાઓ રહી છે, પણ ગાંધીજીના જે વિચારો છે એનું મહત્વ, ઇમ્પોર્ટન્સ શું છે લેબર ઇન્સેન્ટિવ પ્રોડક્શનમાં, એટલે એને પણ આપણે પ્રશ્ન તરીકે સ્મોલ સ્કેલ એન્ડ ઇન્ડસ્ટ્રી, રૂરલ ઇકોનોમિક્સ, ગ્રામીણ અર્થતંત્રને, કારણ કે તમે જોયું હશે કે ગોકુળ ગ્રામ યોજના માનનીય મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ નો એક કન્સેપ્ટ હતો કે ગ્રામીણ વિસ્તારમાં પાણી, વીજળી અને સ્કૂલ નો એક કન્સેપ્ટ ક્લિયર થઈને આપણે આગળ ચાલી શકીએ. એ જ કન્સેપ્ટ એટલે ગાંધીયન થોટ ઉપર નરેન્દ્ર મોદી ભારત દેશમાં સંસદ ગ્રામ દત્તક યોજના, એટલે કે જે સંસદ સભ્ય છે એ કોઈ પણ ગામને દત્તક લઈને ગ્રામની સુવિધાઓમાં શિક્ષણથી લઈને આરોગ્ય અને પાણીની વ્યવસ્થાઓથી લઈને ગામને ગોકુળ યોજના જે ગુજરાતનો કન્સેપ્ટ હતો એ ભારત દેશમાં પ્રસ્તાવ કર્યો છે. એટલે ગાંધીયન ઇકોનોમિક થોટ આપણે જ્યારે રિલાયન્સ જ્યારે વાત કરતા હોઈએ તો ગાંધીયન ઇકોનોમિક થોટ એના ઉપર આપણે લઈ શકીએ છીએ. તો 305 નંબરનું પેપર મારે ભાગે ઇકોનોમિક સિસ્ટમ હતી. ટોટલ નંબર ઓફ 4 યુનિટ્સની ચર્ચા થઈ. ઓપ્શનલ પેપરો મેં કીધું રૂરલ ઇકોનોમિક ઓફ ઇન્ડિયા અને કોમ્પિટિટિવ ટેકનિક્સ ને પણ આપણે ઓપ્શનલ પેપર તરીકે આપી શકીએ છીએ. અને આપણે એના પછી BA સેમિસ્ટર 4 એમાં ઇકોનોમિક સિસ્ટમ આપણે એ પણ CC 405 પેપર, અને એમાં યુનિટ 1 છે કાર્લ માર્ક્સ છે, એ મૂડીવાદ અંગેની જે ચર્ચાઓ છે. તો આપણે વિદ્યાર્થીને કાર્લ માર્ક્સની જે એક કોઈ પણ ઉદાહરણ સાથે મૂડીવાદીની ક્રિટિસાઇઝ કરવી છે અથવા તો એ અંગે આપણે કાર્લ માર્ક્સ શું જણાવે છે એ પણ લઈ શકીએ છીએ. અને મિનિંગ, નેચર એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ એટલે એના મૂડીવાદીની કાર્લ માર્ક્સની જે વ્યાખ્યાઓ છે, એનું સ્વરૂપ છે, એના લક્ષણો છે, એની સાથે સાથે મેરિટ અને ડિમેરિટ્સ ઓફ કમ્યુનિઝમ એટલે લાભ અને ગેરલાભ, અને રશિયા અને ચાઇનાની જે વાત છે કે એક્સપિરિયન્સ ઓફ કમ્યુનિઝમ, તો ત્યાં રશિયા અને ચાઇનાનો અનુભવ કેવો રહ્યો છે અને એ અનુભવને આપણે વિદ્યાર્થીને કોઈ રશિયા અથવા ચાઇના વિશેનું કોઈ પણ પર્ટિક્યુલર એક્સપિરિયન્સ આપણે શેર કરી શકીએ. સોશિયલિઝમ, સમાજવાદની વાત આવી છે યુનિટ 2 માં. તો સોશિયલિઝમના ટોટલ નંબર ઓફ આમ તો 5 કે 6 પ્રકારો ભણવાના છે, પણ આપણને ફેમિનિઝમ, માર્કેટ સોશિયલિઝમ ના 3 પ્રકારોનું ઇન્ટુ બ્રેકેટમાં કીધેલું છે, ને એના સિવાય આપણે બીજા પ્રકારો સમજાવવાના રહેતા નથી. અને સોશિયલિઝમ, સમાજવાદનો અર્થ અને એના 3 પ્રકારો સમજાવી અને પ્રશ્નને પૂર્ણ કરવાનો છે. સોશિયલિઝમમાં એના લક્ષણો છે, એ લક્ષણોને પણ આપણે સમાજવાદના કયા લક્ષણો છે એ પણ સમજાવવાના છે. બીજું માર્કેટ સોશિયલિઝમ, એનું મોડેલ આપણે અને એના સાથે જોડાયેલા આઈડિયા છે, વિચારો છે, અને મોડર્ન વર્લ્ડ, અત્યારનું આધુનિક વિશ્વ સાથે સમાજવાદ એ કેવી રીતે કામ કરે છે એ પણ આપણે એમાં સમજાવવાનું છે. યુનિટ નંબર 3 મિક્સ ઇકોનોમિક્સ એટલે ભારત દેશમાં મિશ્ર અર્થતંત્ર છે, એની વ્યાખ્યા, એના હેતુઓ છે અને કેરેક્ટર, એના લક્ષણ. તો પ્રશ્ન જ્યારે પૂછીએ છીએ ત્યારે પર્ટિક્યુલર યાદ રાખે બધા પોતાની રીતે એમને કે ભાઈ આપણે મિશ્ર અર્થતંત્રની વ્યાખ્યા જે છે અને લક્ષણો સમજાવે. અને મિશ્ર અર્થતંત્રમાં લાભ અને ગેરલાભ, તો મિશ્ર અર્થતંત્રના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ શું છે એ પણ
આપણે યુનિટ 3 માં જ લેવાના છે. અને આપણે ખાસ કરીને ભારત દેશનો અનુભવ વિશ્વ તંત્રમાં કેવો રહ્યો તો એને પણ, કારણ કે બધાના વ્યૂ થોડા જુદા હોઈ શકે, પર્ટિક્યુલર સેક્ટરોમાં મિશ્ર તંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે એ એના એડવાન્ટેજ પણ ભારત દેશને મળી રહ્યા છે. અને છેલ્લો યુનિટ છે નેશનલાઇઝેશન પોલિસી. તો નેશનલાઇઝેશન પોલિસી, વોટ ઇઝ મિનિંગ ઓફ નેશનલાઇઝ? તો રાષ્ટ્રીયકરણની જે નીતિ છે એ હંમેશા આમ તો પંચવર્ષીય યોજનાઓમાં કેટલીક પોલિસીઓનું સ્ટ્રક્ચર ફેરફાર થાય, પણ હવે નીતિ આયોગ અને જ્યારે આપણે લઈ રહ્યા છીએ તો નીતિ આયોગ, પંચવર્ષીય યોજનાઓ દૂર થઈને નીતિ આયોગ દ્વારા દરેક રાજ્યોને નાણાકીય રિસોર્સિસ અને કેવી રીતે કામ કરવું, એટલે આ પોલિસી જે નીતિ છે એના આપણે ઉદ્દેશો અને લાભ અને ગેરલાભનો અભ્યાસ કરાવવાનો છે. એમાં પણ યુનાઇટેડ કિંગડમ અને ઇન્ડિયા, એટલે યુરોપ અને ભારતમાં આ એનો અનુભવ કેવો રહ્યો છે, અને કોઓપરેટિવ ઇકોનોમિક સિસ્ટમ એઝ અ સસ્ટેન સિસ્ટમ, એટલે સહકારીકરણ, સહકાર એટલે આર્થિક સહકારની પદ્ધતિઓ અને સહકારી અર્થતંત્રની સહકારીના ઇઝરાયલને આપણે ઉદ્દેશ લેવો છે. કિમ્બુશ મોશ અને ઇઝરાયલ પોતાની કોઓપરેટિવ ઇકોનોમિક છે એને કેવી રીતે લીડ કરી રહી છે, એટલે આપણે ત્યાં 3 પાયા છે અને એ 3 પાયામાં ઇઝરાયલનો જે કોઓપરેટિવ ઇકોનોમિક છે એનું અર્થતંત્ર સહકાર સાથે ચાલી રહ્યું છે, સામૂહિક સહકારી ભાવના સાથે. તો એનો એક્સપિરિયન્સ લઈને પણ આપણે સહકારીમાં કેવી રીતે આગળ ચાલી શકીએ એ નેશનલાઇઝેશન પોલિસીનો ભાગ રહેલો છે. તો આજના પેપરોમાં આપણે બીજી પણ ચર્ચાઓ કરવાની છે. ટાઈમનો પણ ત્રિપાઠી સાહેબે 20 મિનિટ્સ આપેલો છે, એટલે વર્કશોપમાં ટાઈમને પણ અનુકૂળ થઈને ઇકોનોમિક સિસ્ટમ BSM 3 અને BSM 4 માં યુનિટ વાઇઝ પર્ટિક્યુલર વિદ્યાર્થીઓ સમજી શકે, એક્ઝામ રિલેટેડ કોઈને પણ ડિસ્પ્યુટ ઉભા ના થાય એ રીતે પ્રશ્નો, કારણ કે there is no change in systematic economics in new courses. આપણે એમાં કોઈ ફેરફારો કરી શક્યા નથી, પણ મેક્રો ઇકોનોમિક્સ 303 અને ઇન્ડિયન ઇકોનોમિક્સમાં જે ફેરફારો થયા છે એ ફેરફારો સાથેની ચર્ચા રોહિત દેસાઈ અને ડોક્ટર AK પટેલ કરશે. એટલે હું ત્રિપાઠી સાહેબ સર્વનો ફરીથી એકવાર આભાર માનું છું, અને મને એમ લાગે છે કે આજનું વર્કશોપ એ આપણે બહુ સારી રીતે ચાલી શકે છે, કારણ કે 142 મેમ્બર્સ આની સાથે જોડાયેલા છે. અને આજના કાર્યક્રમમાં મને આપે રિસોર્સ પર્સન તરીકે ઇન્વાઇટ કર્યો એ બદલ હું ફરી કોલેજનો પણ ફરી એકવાર આભાર માનું છું. તો આ સાથે મારા લેક્ચરને હું અહીં વિરામ આપીશ અને આ કાર્યક્રમ આગળ ચાલશે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ રોહિત, થેન્ક યુ વેરી મચ. આપે સરસ માહિતી આ પેપર ઉપર આપી છે, અને થોડુંક ટેકનોલોજીનો પ્રોબ્લેમ છે. ઘણા મિત્રોને કદાચ રિસીવિંગ એન્ડમાં બહુ સ્પષ્ટ સંભળાયું ના હોય, પણ બાકી બહુ જ સરસ માહિતી આપે આપી છે. રૂબરૂ આ બધાને સ્વાગત નથી કરી શક્યો એ મનમાં કોઈ જગ્યાએ કસે છે, પણ ચોક્કસપણે એકવાર કોરોના ઉપર કાબુ થાય એટલે પછી રૂબરૂ અહીંયા કોલેજમાં મળીએ અને આ બધા વિષયો નું ગંભીરતાથી અને વિસ્તૃત છટાવટ કરીએ. પણ આજના આ કાર્યક્રમમાં આપે સાહેબ સમય ફાળવીને અને હાજર રહ્યા સાહેબ એ બદલ સંસ્થા પરિવાર વતી અને હું વ્યક્તિગત રીતે પણ આપનો આભારી છું. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ રોહિતભાઈ. થેન્ક યુ વેરી મચ સર. ખૂબ ખૂબ આભાર પ્રિન્સિપલ ડોક્ટર રોહિતભાઈ દેસાઈ સાહેબનું. એમણે આજના વર્કશોપમાં ખૂબ જ મહત્વની માહિતી આપી વિદ્યાર્થીઓ લક્ષી, અને કઈ રીતે આપણે આ નવા કેરિક્યુલમમાં આગળ વધીશું એને લગતી સુંદર પ્રેઝન્ટેશન કર્યું. હવે આપણા આજના નેક્સ્ટ રિસોર્સ પર્સન છે ડોક્ટર AK પટેલ સાહેબ. સાહેબ શ્રી SS મહેતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હિંમતનગરમાં પોતાની સેવા આપી રહ્યા છે. હું ડોક્ટર AK પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ હવે આગળની કમાન સંભાળશે. ડોક્ટર AK પટેલ સાહેબ. હેલો હેલો, અવાજ આવે છે? ઓકે સર, થેન્ક યુ.
હા અવાજ આવે છે? જી, જી. એકે તમારું મ્યુટ છે. એકે માઇક મ્યુટ છે. ઓકે, ઓકે. મારો અવાજ આવે છે હવે? હા હવે આવ્યો. ઓકે, ઓકે. આદરણીય વાઇસ ચાન્સેલર ડોક્ટર જે વોરા સાહેબ, પ્રિન્સિપલ જીડી ત્રિપાઠી સાહેબ, અર્થશાસ્ત્ર વિભાગના સર્વે મિત્રો, ઓનલાઈન વર્કશોપમાં જોડાયેલા સર્વ સાથી મિત્રો અને વિદ્યાર્થીઓ, એક સુંદર વર્કશોપનું આયોજન. હેલો મિત્રો, મારો અવાજ આવી રહ્યો છે ને? હા ના આપનો અવાજ આવે છે, અવાજ આવે છે. ઓકે, ઓકે, ઓકે. તો મને આજે જે વિષય ફાળવેલો છે CC 303, એના સંદર્ભે થોડીક વાત કરવા માંગુ છું. સૌથી પહેલા હું મારો સ્ક્રીન શેર કરી લઉં કે થોડીક એક PDF ફોર્મેટમાં છે. હેલો, મારો સ્ક્રીન આવી રહ્યો છે હવે? હેલો, હાજી હાજી મેં સ્ક્રીન શેર કરેલું છે, આવી રહ્યો છે? હેલો, એક થોડુંક 5 પેજનું મટીરિયલ બનાવેલું છે જેના સંદર્ભે થોડીક ચર્ચા કરીએ. મારે સ્ક્રીન, મને લાગે છે હવે સ્ક્રીન ઉપર આવી રહ્યો હશે. હા આપ દેખાવો છો સ્ક્રીન ઉપર? નહીં, સ્ક્રીન સિવાય મારો એક બીજો સ્ક્રીન હશે જે શેર કરેલો છે મેં. અચ્છા, જે મારા PC ઉપરનો સ્ક્રીન હશે એ સ્ક્રીન શેર કરેલો છે. પણ નથી દેખાતું. ઓકે, ઓકે, મેં તમને WhatsApp કરેલું છે, WhatsAppમાં ફરી સ્ક્રીન શેર કરી શકશો. આવે છે મારું સ્ક્રીન? અહીંયા મને બતાવે છે. ના, નથી દેખાતું સાહેબ. ઓકે, વાંધો નહીં, હું મારા મોબાઈલથી શેર કરું. ઓકે. ઓકે, હવે આવે છે? મોબાઈલ વાળો સ્ક્રીન આવે છે હવે? હેલો, આવી રહ્યો છે, આવી રહ્યો છે. ઓકે, બોલો બોલો. આ મોબાઈલ પરથી મેં સ્ક્રીન શેર કરેલો છે મિત્રો. CC 303, આમ તો બધા જ અધ્યાપક મિત્રો આ પેપરથી બહુ પરિચિત છે, એમાં કંઈ ખાસ નવું નથી. પણ કેટલાક મુદ્દાઓ મારે જે આપને કહેવાના છે એનું ટ્રાન્સલેશન મેં અભ્યાસક્રમનું ઉપર મૂકેલું છે. પહેલો યુનિટ છે ભાવતંત્ર અને બજાર સમતુલા. આપણે થોડાક ઝડપથી એમાં જવાનો હું પ્રયત્ન કરીશ. ખાસ કરીને ભાવતંત્રની કામગીરીના સંદર્ભે જે બાબત છે અને એ કામગીરીમાં એડમ સ્મિથની જે વિચારધારા છે એ પ્રમાણે ઇનવિઝિબલ હેન્ડ દ્વારા કિંમત દ્વારા બજારમાં ગ્રાહકો હોય, ઉત્પાદકો હોય કે ઉત્પાદનના બાધા સાધનો કેવી રીતે નિર્ણય લે છે, શું ઉત્પાદન કરવું, શું ખરીદી કરવું, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, આ ખ્યાલ એની સાથે જોડાયેલો છે. ટૂંકમાં ડિસિઝન મેકિંગની આખી જે પ્રોસેસ છે એને આપણે અહીંયા મૂકવાની છે. ઘણીવાર ઘણા મિત્રોને એવું થાય કે અહીંયા માગ રેખા અને પુરવઠા રેખા એકબીજાને છેદે છે અને સમતુલા આવે છે. એ સમતુલાનો પ્રશ્ન એ પછીના તબક્કામાં છે. પણ અહીંયા ભાવતંત્રની કામગીરીમાં શું ઉત્પાદન કરવું, નિર્ણયની જે પ્રક્રિયા છે એ આખી પ્રક્રિયા એમાં આવે છે. એટલે એ વાત બાકી એની સાથે જે જોડાયેલા છે બજાર સમતુલાનો પરિચય, માગમાં ફેરફાર, માગ રેખામાં ફેરફાર, પુરવઠા રેખામાં ફેરફાર અને બજાર સમતુલાના ફેરફાર, આ બહુ સામાન્ય મુદ્દાઓ છે જેની વાત આપણે વિદ્યાર્થીઓને સરળતાથી સમજાવી શકીએ છીએ. એના પછીની જે મુદ્દો છે બીજો યુનિટ, માગનો સિદ્ધાંત, તુષ્ટિગુણ વિશ્લેષણ. આ પ્રોફેસર માર્શલનું તુષ્ટિગુણ વિશ્લેષણનો ખ્યાલ છે. અહીંયા તુષ્ટિગુણ વિશ્લેષણના ખ્યાલમાં મેં એક ગ્રાફ મૂકેલો છે જેમાં સમગ્ર તુષ્ટિગુણ વિશ્લેષણને
મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આખો ખ્યાલ પ્રશ્ન તરીકે ના આવે, પણ કુલ તુષ્ટિગુણ શું છે, સીમાંત તુષ્ટિગુણ શું છે, બજાર કિંમત શું છે, તો સામાન્ય રીતે અહીંયા એટલા માટે આકૃતિને મૂક્યું છે. આપણે સમજૂતી આપીએ છીએ, વિદ્યાર્થી લખી શકે છે, આ બધી બાબતો કોમન છે. પણ ઘણીવાર એમસીક્યુ ટાઈપના મેં જ્યાં એન્ટ્રન્સ એક્ઝામો હોય છે, ધારો કે પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ હોય, સીપીટી એક્ઝામ હોય, નેટ સ્લેટની એક્ઝામ હોય, તો કન્સેપ્ટ આપણે સમજાવી દઈએ છીએ, વિદ્યાર્થી લખી નાખે છે, બધું જ બરાબર છે. પણ થોડીક બાબતે ક્લાસ દરમિયાન આપણે કરી કે કુલ તુષ્ટિગુણ રેખા જ્યારે અપ જાય છે, ધન ઢાળ વાળી છે, ત્યારે એકે સોરી એકે હવે તમારી સ્ક્રીન શેર થઈ ગઈ છે. ઓકે ઓકે હા, ઓકે હવે બધાને આપની સ્ક્રીન દેખાય છે. હા ઓકે, બંને કઈ સ્ક્રીન જે આવે તે બંનેને હું ફેવરું છું. ઓકે, હા, તો ના આપે જે મને મોકલ્યું હતું ને એ મેં બધા મિત્રોના મોબાઈલમાં દેખાય એવું ગોઠવી દીધું છે. ઓકે ઓકે, તો અહીંયા એ સ્ક્રીન અત્યારે ફરે છે. હા ઓકે, અત્યારે જે આવે છે એ હાલો, હા હા સાહેબ ચાલુ રાખો બધા. હા, મારો જે ગ્રાફ છે આવે છે ને હવે? હા આવે છે, આવે છે, આવે છે. તો આ જે ગ્રાફ છે એ ગ્રાફમાં ફક્ત મેં એટલું કે આખું તુષ્ટિગુણ વિશ્લેષણને સમાવવાનો એક સિમ્પલ પ્રયત્ન કર્યો છે કે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો વિદ્યાર્થીને ખ્યાલ હોય કે ધન ઢાળ વાળી કુલ તુષ્ટિગુણ રેખા હોય ત્યારે સીમાંત તુષ્ટિગુણ રેખા માઇનસ હોય. આ બધા કન્સેપ્ટ આપણા મનમાં હોય જ છે ને બધાને ખ્યાલ હોય જ છે, પરંતુ વિદ્યાર્થી સુધી એ સરળતાથી પહોંચે આટલો ગ્રાફ એના મનમાં હોય તો ટૂંકા પ્રશ્નો એ કેવી રીતે સરળતાથી ઉકેલી શકે. જ્યારે સીમાંત તુષ્ટિગુણ રેખા એ માઇનસ ઋણ હોય સીમાંત તુષ્ટિગુણ, ત્યારે કુલ તુષ્ટિગુણ રેખા એ માઇનસ બને. આ બહુ સાદા પ્રશ્નો છે. એની સાથે તમે જુઓ કે માગનો નિયમ સાબિત કરવાનો હોય તો બજાર કિંમત રેખા મૂકી દીધી હોય તો ત્યાં ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આવી જાય. પછી બીજી નવી, ધારો કે નવી બજાર કિંમત મૂકીએ તો એ નવી બજાર કિંમત રેખા મૂકો એટલે બીજું ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આવી જાય. એના આધારે માગનો નિયમ સાબિત થઈ જાય એટલે માગનો નિયમ સાબિત થઈ ગયો છે. હવે ત્યાં અધિક સંતોષ ઉપર ત્રિકોણમાં બતાવી દીધો, અધિક સંતોષ પણ આવી જાય છે. તો બધા જ ખ્યાલો એક આકૃતિમાં આવી જાય છે. એટલે બહુ સાદી વાત કે તુષ્ટિગુણ વિશ્લેષણની મર્યાદા સિવાયના બધા જ ખ્યાલો, માગનો નિયમ તારવવાનો, કુલ તુષ્ટિગુણ અને સીમાંત તુષ્ટિગુણ વચ્ચેના સંબંધો, બજારની સમતુલા, ગ્રાહકની સમતુલા અને ગ્રાહકનો અધિક સંતોષ, માગના નિયમની તારવણી, આ બધું જ એક આકૃતિમાં આપણે મૂકી શકીએ. એની સાથે મેં જોયું છે કે કેટલાક એમસીક્યુ ટાઈપના પ્રશ્નો જ્યાં સમસીમાંત તુષ્ટિગુણ આપણે સમજાવીએ છીએ પણ સામાન્ય રીતે એક એક્ઝામ્પલ મૂકેલો છે. સમસીમાંત તુષ્ટિગુણ એક ઇક્વેશન હોય છે કે એક્સ વસ્તુનું સીમાંત તુષ્ટિગુણ ભાગ્યા વસ્તુની કિંમત ઇઝ ઇક્વલ ટુ આ કરીને ઇક્વેશન મૂકેલું છે. એ એક્ઝામ્પલ, એ ટાઈપનો એક્ઝામ્પલ અહીંયા સ્કીપ કરું છું સમયના અભાવે, પણ મેં એક આ ટાઈપના પ્રશ્નો જોયા છે. તો આવા જો પ્રશ્નો આપણે સોલ્વ કરાવીએ તો એમસીક્યુના જવાબો એમને મળી શકે. સિમ્પલ એમાં કિંમતો જ મૂકવાની છે તો એ કિંમતો મૂકીને કરી શકાય. તો એનાથી આપણે આગળ ચાલીએ છીએ યુનિટ 3માં માગનો સિદ્ધાંત, જેમાં હિક્સ અને એલનની સમજૂતી જે છે, તટસ્થ રેખા વિશ્લેષણ. તટસ્થ રેખા વિશ્લેષણ વિશેની વાત આપણે બહુ બધા જાણીએ છીએ. તટસ્થ રેખા વિશ્લેષણ શું છે, બજેટ રેખા શું છે, બજેટ રેખાનો ખ્યાલ છે, એમાં મેં એનું ટ્રાન્સલેશન મૂકેલું છે. પણ અહીંયા કેટલીક બાબતો એવી, દાખલા તરીકે તટસ્થ રેખાના લક્ષણો સમજાવીએ છીએ, પણ તટસ્થ રેખાના લક્ષણો સાથે કેટલાક પ્રશ્નો એવા મારા ધ્યાનમાં આવે છે કે ધારો કે સંપૂર્ણ અવેજીની વસ્તુ હોય, એક એક્ઝામ્પલ તરીકે બે વસ્તુઓ સંપૂર્ણ અવેજીની હોય તો તટસ્થ રેખા કેવી હોય, આવું ઘણી વાર પૂછે. તો એ વખતે આપણે વિદ્યાર્થીને કહેવું પડે કે સીમાંત અવેજીનો દર એ સ્થિર રહે છે તમામ પોઈન્ટ ઉપર, અને એવા સંજોગોમાં એ તટસ્થ રેખા એ લિનિયર સુરેખ હોય. આ વાત એવી રીતે સંપૂર્ણ પૂરક વસ્તુ હોય તો એલ આકારની હોય. આપણા મનમાં છે, આપણે બધા જ ક્લિયર હોઈએ છીએ, પણ ચર્ચા દરમિયાન આવી બાબતો આપણે જો ધ્યાનમાં લઈએ તો મારી દ્રષ્ટિએ એ વિદ્યાર્થીઓને એમસીક્યુ ટાઈપના પ્રશ્નો હોય તો પણ એમાં ખાસ ખ્યાલ આવી શકે. તટસ્થ રેખા વિશ્લેષણમાં સીમાંત ટેકનિકલ અવેજી દર, પછી આવક અસરનું કિંમત અસર, અવેજી અસર, કિંમત અસરનું આવક અસર અને અવેજી દરનું વિભાજન, એ વાત છે. હલકા પ્રકારની વસ્તુ, ગિફન વસ્તુની સમજૂતી એમાં આપી શકાય. તો યુનિટ 3માં આપણે બધા જાણીએ છીએ, પણ ક્યાંક આ બાબતો મેં નોંધેલી છે જેને આપણે હું ઝડપથી જવા દઉં છું. યુનિટ 4માં ખર્ચ અને આવકના ખ્યાલો છે. તો ખર્ચ અને આવકના ખ્યાલોમાં ખર્ચના ખ્યાલો જે છે, કુલ ખર્ચ, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સીમાંત ખર્ચ, સરેરાશ ખર્ચ, આ વચ્ચેના આંતર સંબંધો
અને એ આંતર સંબંધોમાંથી ઉદ્ભવતા કેટલાક પ્રશ્નો એની ચર્ચા આપણે કરી શકીએ. ત્યાં ઉદાહરણ હોય અને આકૃતિ હોય, બંનેની સમજૂતી આપીએ એટલે એ વાત ક્લિયર થઈ જાય છે. વિવિધ બજારોમાં આવકના ખ્યાલો, કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક, એમાં આવક રેખાઓ કેવા પ્રકારની હોય છે. એક્સ અક્ષને સમાંતર આપણે જાણીએ છીએ એ પ્રમાણે 3 બજારોમાં આવકના ખ્યાલો મૂકવાના છે. એની સાથે નીચે કેટલાક ખ્યાલોની સ્પષ્ટતા મેં કરી છે કે વાસ્તવિક ખર્ચ, જેને આપણે બિન નાણાકીય ખર્ચ તરીકે ઓળખીએ છીએ, દાખલા તરીકે શ્રમિકની નિયોજકનો થાક છે, ઘંટાઓની ત્યાગ છે, આવી બાબતોને આપણે વાસ્તવિક ખર્ચમાં કહીએ છીએ. આ પ્રશ્નો એટલા માટે હું કહું છું કે પેલા પ્રશ્નો કોમન આવે છે, પણ ક્યારેક આ વિવિધ મુદ્દા પણ મેં કેટલાક એમસીક્યુમાં જોયેલા છે અને એમાં એને આપણે ધ્યાનમાં લઈએ તો વિદ્યાર્થી એ પરીક્ષાલક્ષી બાબતોમાં થોડોક વધારે તૈયાર થઈ જાય. તો વાસ્તવિક ખર્ચમાં કઈ કઈ બાબતો આવે, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કોમન છે, આપણે સ્પષ્ટ કરી શકીએ. ઓપોર્ચ્યુનિટી કોસ્ટનો આપણે મૂકી શકીએ. નાણાકીય ખર્ચ ખાસ કરીને મેં સીપીટીમાં જોયેલું છે કે એકાઉન્ટિંગ કોસ્ટ એ નાણાકીય ખર્ચમાં આપણે જોઈએ છે. નાણાકીય ખર્ચમાં કઈ બાબતો આવે છે, યંત્રો, કાચો માલ ને બળતણ ને વાહન વ્યવહાર ખર્ચ, આ બધી બાબતો કોમન છે. પણ એ સાથે ગર્ભિત ખર્ચ છે, જેમાં ખેડૂત પોતે કામ કરતો હોય, માલિક પોતે કામ કરતો હોય, ઘરના સભ્યો કામ કરતા હોય, એને પણ આપણે એના ખર્ચમાં ગણવાનું છે. તો એ બાબતો જે વિભાજન ત્યાં સ્પષ્ટ નથી હોતું. બાકી બધી બાબતો છે જેની બાબત અહીંયા નોંધી. આ બધા ટ્રેડિશનલ એપ્રોચ જે ખર્ચના હતા એ છે, પણ મોડર્ન જે ખ્યાલ છે એમાં ટેકનોલોજીકલ ડેવલપ સાહેબ આપનું માઇક મ્યુટ થયું લાગે છે. મોટ થઈ ગયો. પટેલ સાહેબ તમારો અવાજ મોટ છે. ઓકે, આવી ગયો. હેલો, આવે છે અવાજ? હા, આવે છે. ઓકે. તો ખર્ચના જે આધુનિક ખ્યાલો છે એની થોડીક સમજ આપવાનો મેં પ્રયત્ન અહીંયા કર્યો છે અને એની આકૃતિઓ કેટલીક સ્પષ્ટ કરી છે કે ટૂંકા ગાળે હોય તો જે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચની રેખાઓ કેવી હોય, અને લાંબા ગાળે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટને કારણે આપણે માનતા હતા ઘણી વાર એવું થાય કે અમુક ઉત્પાદન પછી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વધે છે, પણ ટેકનોલોજીકલ ચેન્જીસ એટલા બધા આવી રહ્યા છે કે ખૂબ લાંબા સમય સુધી પણ સ્થિર ખર્ચે ઉત્પાદન કરી શકાય છે. માટે મોડર્ન એપ્રોચમાં આ બાબતો આપણે એડ કરીએ છીએ. તો આ જે ભાગ હતો એ સેમિસ્ટર 3 જેમાં આપણે ચર્ચા કરી. સેમિસ્ટર 4માં બજાર સ્ટ્રક્ચર છે, બજારનું માળખું છે. શરૂઆતના ભાગમાં મેં એનું ટ્રાન્સલેશન કરી લીધું છે. પૂર્ણ હરીફાઈની ઇજારો છે. તો પૂર્ણ હરીફાઈનો અર્થ છે ટૂંકા અને લાંબા ગાળે પેઢીની સમતુલા, ઉદ્યોગની સમતુલા, આ બધી બાબતો કોમન છે. ઇજારાનો અર્થ કિંમત ભેદભાવના પ્રકારોની ચર્ચા કરીએ ત્યારે સ્પષ્ટ હોય છે. નફાકારકતા અને એમાં કિંમત નિર્ધારણ, કેટલીક બાબતો ત્યાં આપણે એવી સ્પષ્ટ કરીએ છીએ કે પૂર્ણ હરીફાઈમાં પેઢી ઈસ્ટ કદની હોય, ઇજારામાં ઈસ્ટ કદની હોય પણ ખરી ને ન પણ ઈસ્ટ કદ કરતા ઓછું ઉત્પાદન કરતી હોય છે. પૂર્ણ હરીફાઈ અને ઇજારો એ બહુ પરંપરાગત રીતે ઘણા વર્ષોથી આપણે ભણાવીએ છીએ અને એમાં બધી બાબતો સ્પષ્ટ હોય છે. ફક્ત મારી દ્રષ્ટિએ આ સિલેબસમાં 3 બજારોનું કમ્પેરિઝન આપણે છેલ્લે લઈએ છીએ, પણ જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી બજાર માળખાની શરૂઆત કરીએ ત્યારે 3 બજારોના માળખાને પહેલા, એના લક્ષણોને પહેલા સમજાવી દઈએ અને એના તફાવતો શું છે એ સ્પષ્ટ તો વિદ્યાર્થી 3 બજારને સરળતાથી ઓળખી શકે છે. મોટા ભાગે પૂર્ણ હરીફાઈ અને ઇજારો એ સૈદ્ધાંતિક સ્વરૂપના બજારો છે. ઇજારાયુક્ત હરીફાઈ જેનો ખ્યાલ પ્રોફેસર ચેમ્બરલીને આપ્યો, પણ એને પેરેલલ મિસિસ જોન રોબિન્સને અપૂર્ણ હરીફાઈનો ખ્યાલ આપ્યો છે. બંનેના ખ્યાલો સરખા છે. એમાં એના લક્ષણો, પેઢીની સમતુલા, જૂથની સમતુલા, ખાસ કરીને વેચાણ ખર્ચની માગ રેખા ઉપરની અસરો કઈ પડે છે અને વેચાણ ખર્ચને કારણે માગ રેખામાં કેવા ફેરફારો થાય છે, ભાવ હરીફાઈ, આ બધી બાબતો એની સાથે આપણે જોડીએ છીએ. ખાસ કરીને
વેચાણ ખર્ચ કયા બજારમાં હોય છે, શા માટે કરવું પડે છે, અને વેચાણ ખર્ચમાં કરવાથી માગ રેખામાં કેવા ફેરફારો થાય છે એની સમજૂતી આપણે અહીંયા આપવાની થાય. યુનિટ 3 એ રાષ્ટ્રીય આવકની વહેંચણી છે. રાષ્ટ્રીય આવકની વહેંચણીમાં સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત એ બજારના ચારે ચાર સાધનોને એની સીમાંત ઉત્પાદકતા પ્રમાણે વહેંચણી કરવામાં આવે છે. અહીંયા યુલર થિયરમ પણ આવે છે, પરંતુ આપણે ફક્ત ને ફક્ત અહીંયા વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની વાત કરીએ છીએ. ભાડાનો આધુનિક સિદ્ધાંત, જેની વાત આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભાડાના કેટલાક ખ્યાલો અહીંયા નીચે મેં મૂકેલું. કરારી ભાડું, આર્થિક ભાડું, જેને આપણે સમજૂતી આપીએ છીએ. તફાવતી ભાડું શું છે અને અછતી ભાડું શું છે એ બાબતો અહીંયા દર્શાવેલી છે. એની સાથે સામૂહિક સોદાર શક્તિનો સિદ્ધાંત, કે કામદારો જો એકત્રિત થાય તો એકત્રિત થવાને કારણે એમની સામૂહિક સોદાર શક્તિ વધે છે. ખાસ કરીને રિચાર્ડ લિપ્સીએ આ બાબતની સ્પષ્ટતા કરી છે અને એના કારણે એ લોકો વધારે વેતનો પ્રાપ્ત કરી શકે છે. લઘુત્તમ વેતનની અસરો, લઘુત્તમ વેતન જ્યારે સરકાર નક્કી કરે છે ત્યારે એની બજાર અને અર્થતંત્ર ઉપર સામાન્ય અસરો, માંગ અને પુરવઠા ઉપરની અસરો થાય છે, બેરોજગારી ઉપરની કેટલીક અસરો થાય છે જે આપણે જાણીએ છીએ, જેની રજૂઆત અહીંયા કરવાની થાય. ટેકનિકલ બાબતો એની સાથે જે જોડાયેલી છે કે ક્યારે ભાડું જોઈએ છે એ પ્રમાણે કે એની સ્પષ્ટતાઓ મેં કેટલીક બાબતો અહીંયા દર્શાવેલી છે. વહેંચણીનો અને ચોથો યુનિટ જે છે વહેંચણી અને કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર, ખાસ કરીને નફાનો સિદ્ધાંત. અહીંયા સિદ્ધાંતો છે. जोर से बोलो जय माता जी. અને જોસેફ એકે સાહેબ મ્યુટ થઈ ગયા આપ. ઓકે, હવે આવે છે. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર. તો કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં ખાસ કરીને ફિગુનું જે પ્રદાન છે એની વાત આપણે અહીંયા કરીએ છીએ. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં પેરેટો સહિતની વાત છે, પણ પેરેટોની જે સમતુલાની શરતોને સમજૂતી છે એનો ખ્યાલ આપણે અહીંયા મૂકવાનો નથી. ફક્ત ને ફક્ત પેરેટો સિવાય પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીએ આપેલો જે કલ્યાણનો ખ્યાલ છે, ફિગુરો જે ખ્યાલ છે એની જ વાત આપણે કરવાની છે. કલ્યાણને માપી શકાતું નથી. વ્યક્તિગત કલ્યાણ એટલે શું, સામાજિક કલ્યાણ એટલે શું, આર્થિક કલ્યાણમાં કઈ કઈ બાબતો આવે છે, બિન આર્થિક કલ્યાણમાં કઈ કઈ બાબતો આવે છે, એ બાબતો અહીંયા આપણે ઉમેરવાની છે. પણ પ્રાથમિક ખ્યાલ સામાજિક કલ્યાણ એટલે શું અને વ્યક્તિગત કલ્યાણ એટલે શું, સામાજિક કલ્યાણ અને વ્યક્તિગત કલ્યાણ વચ્ચેના જે તફાવતો છે, ફિગુએ જે રજૂ કરેલો સિદ્ધાંત છે એને જોવાનો છે. પણ કે આપણે એમએમાં એને વિસ્તૃતપૂર્વક સમજાવીએ છીએ. અહીંયા કેટલોક પાયાનો ખ્યાલ જ આપણે રજૂ કરવાનો છે. મિત્રો, સમયને ધ્યાનમાં રાખીને મેં થોડી ઝડપ એમાં કરેલી છે, પણ જે મારી સમજ છે એને મેં મારા આ પીડીએફ ફોર્મેટમાં મૂકેલી છે. બધા મિત્રોને પણ એમાં શેર કરવામાં આવશે. એમાં કોઈ પણ ક્ષતિ હોય તો પણ મને ધ્યાન દોરશો તો ચોક્કસ મને એ ગમશે. તો આ રીતે આ બાબતમાં માઇક્રો ઇકોનોમિક્સના સેમિસ્ટર 3 અને 4 માં આટલી બાબતો આપણે વિદ્યાર્થીઓને સમજૂતી આપીએ તો મારી દ્રષ્ટિએ એ પર્યાપ્ત છે. માઇક્રો ઇકોનોમિક્સ આમ અર્થશાસ્ત્રમાં મહત્વની બ્રાન્ચ કહી શકાય. એટલે વિદ્યાર્થીઓને એ વધારે સારી રીતે સમજાય તો એમને ઘણી જગ્યાએ બાબતોની ફાયદો થઈ શકે. અને ખાસ કરીને આપણા વિદ્યાર્થીઓ જ્યાં નબળા પડતા હોય કોમ્પિટિટિવ એક્ઝામમાં એ પણ વધારે સારી રીતે તૈયાર થઈ શકે. આયોજકોએ મને આ બાબતની જે તક આપી છે વિષય મૂકવાની, તો એ બાબતમાં ત્રિપાઠી સાહેબ છે, અર્થશાસ્ત્ર વિભાગ છે અને કડી કોલેજના સર્વે મિત્રોનો આ સ્થાને હું આભાર માનું છું અને મારી વાત અહીંયા પૂર્ણ કરું છું. ખૂબ ખૂબ આભાર સર્વે મિત્રોનો. ડોક્ટર AK પટેલ, થેન્ક યુ વેરી મચ. તમારો બહુ બહુ આભાર સાહેબ. એઝ યુઝ્યુઅલ એક તૈયારી સાથે
જે વસ્તુ મૂકવાની હોય, અને એટલા માટે જ ડોક્ટર A.K. પટેલ અને ડોક્ટર રોહિત દેસાઈ ખેડબ્રહ્મા બંને મિત્રો હર હંમેશ દિલને બહુ નજીક હોય છે, કારણ કે કોઈ પણ કામ તૈયારી વગર ના કરે. અભ્યાસક્રમ બનાવવાથી વધારાથી લઈને અને આજે આ ઓનલાઈન કાર્યક્રમમાં પણ એ જ માસ્ટરી સાથે આજે આપ હાજર રહ્યા છો. સર્વે સ્ટાફ મિત્રો તરફથી અને જે મિત્રો જોડાયા છે એ સર્વે વતી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ સરસ તમે રજૂઆત કરી છે, અને ઘણી બધી વસ્તુઓ એવી છે જે મિત્રો ભણાવતા હશે એમને ખ્યાલ આવ્યો છે કે કઈ રીતે આપણે વર્ગમાં લેવાનું, વિદ્યાર્થીઓને કેટલું પીરસવાનું છે. ડોક્ટર A.K. થેન્ક યુ વેરી મચ. અમારી મર્યાદાઓ છે કે આજે આપશે સર પીડીએફ સેન્ડ કરજો. આજના આપણા ન્યૂ કરિક્યુલમના વર્કશોપને આગળ વધારતા આપણે આજના આપણા ત્રીજા રિસોર્સ પર્સન છે ડોક્ટર રોહિત દેસાઈ સાહેબ, ખેડબ્રહ્મા, ડીટી ઠાકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના તેઓ અધ્યાપક શ્રી છે. સાહેબનું નામ પણ આપણા જે ફર્સ્ટ વક્તા હતું સેમ જ છે, પણ સાહેબ ખેડબ્રહ્મા કોલેજમાં છે. તો એવા આપણા આજના ત્રીજા રિસોર્સ પર્સન શ્રીને હું આવકારું છું, અને સાહેબ શ્રીને વિનંતી કરીશ કે તેઓ આગળનો વર્કશોપ કમાન સંભાળશે. ડોક્ટર રોહિત દેસાઈ સાહેબ, ખેડબ્રહ્મા કોલેજ. નમસ્કાર. CN આર્ટ્સ એન્ડ બીડી કોમર્સ કોલેજ કડી ના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત વર્કશોપમાં ઉપસ્થિત કુલગુરુ વોરા સાહેબ, કોમર્સ ફેકલ્ટીના ડીન, મારા નામધારી રોહિત દેસાઈ, પ્રિન્સિપાલ ત્રિપાઠી સાહેબ, A.K. પટેલ, અન્ય કોલેજમાંથી જોડાયેલા અધ્યાપકો, જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ અને સૌ કોઈ. આમ તો અર્થશાસ્ત્રમાં એક પેલો ઘટતા સીમાંત તૃષ્ટિગુણનો નિયમ લાગુ પડે છે, એટલે આ ત્રીજું લેક્ચર મારું છે, એટલે એના અનુસંધાને જ મારે વાત કરવી જોઈએ કે ટુ ધી પોઈન્ટ. કેટલીક રજૂઆત મેં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કરવાનું નિર્ધાર્યું છે. આપ મને કહેશો કે આપના સ્ક્રીન ઉપર આ દેખાય છે? મને એક જ રિસ્પોન્સ આપજો. અમે પીપીટી દેખાય છે? નથી દેખાતી? એક મિનિટ ફરીથી જરા હું ચેક કરું. એક જ મિનિટ. હવે દેખાય છે પીપીટી? હેલો, અમુક સ્ક્રીન આવતી નથી સર. ના નથી સર, નથી દેખાતી સર. કાંઈ વાંધો નહીં, હું તમને વોટ્સએપ મોકલી દઈશ. નથી દેખાતી. હવે નહીં દેખાતી સર. નથી દેખાતી. તો પહેલા તો પેપર ફોર ઇન્ડિયન ઇકોનોમિક્સ, આનો અભ્યાસક્રમ ઘડતી વખતે A.K. પટેલ હતા, ત્રિપાઠી સાહેબ હતા. મારી સ્ક્રીન હવે આવી. ઓકે. તો આનો અભ્યાસક્રમ ઘડતી વખતે ત્રિપાઠી સાહેબ, A.K. પટેલ એ તર્ક સાથે કર્યો તો અભ્યાસક્રમ કે વિદ્યાર્થીઓને સેમેસ્ટર દરમિયાન વિદ્યાર્થીઓને અધ્યાપકો સમયસર એ અભ્યાસક્રમ પૂરો કરી શકે, એ વાસ્તવિકતા સાથે મેળ બેસાડતો હોય, અને આપણી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન અર્થશાસ્ત્રની તો કરી જ, પણ જીપીએસસી ને યુપીએસસી નો ઘણો ભાગ એ ઇન્ડિયન ઇકોનોમીને લગતો હોય છે. સોરી ભાઈ રોહિતભાઈ, F5+ દબાવો ને તમે તો સ્ક્રીન ફૂલ થઈ જાય એમ. હા હા દબાવો. આ સ્ક્રીન ફૂલ જો હવે થઈ ફૂલ? ના નથી હજુ. હેલો, લેપટોપમાં એ F5 છે ને? હા હા F5 થઈ ગયું છે સાહેબ. થઈ ગયું. તો તર્ક એ હતો કે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનના સંદર્ભમાં પણ આપણો અભ્યાસક્રમ વિદ્યાર્થીને મદદરૂપ થાય તો આપણો વિદ્યાર્થીને ક્યાંક મદદ થાય, એ તર્ક સાથે આપણે તૈયાર કર્યું છે
કેટલાક પરંપરાગત મુદ્દાઓ જે જરૂરી હતા એ સાચવવા સાથે કેટલાક નવા મુદ્દાઓ પણ મૂક્યા છે. ક્રમશઃ આપણે એક પછી એક એને જોતા જઈશું. આપણા પેપરનું નામ ઇન્ડિયન ઇકોનોમી. પહેલા આપણે સી એન્ડ સી 304 મુખ્ય અને ગૌણ માટે કોમન જ હોય છે. પ્રકરણ 1 ઉપરનો મુદ્દો છે કે વિકસતા અર્થતંત્રનો અર્થ અને એના લક્ષણો. આમાં કઈ બહુ ડિટેલ ચર્ચા કરવાની જરૂર નથી, આપ બધા સારી રીતે જાણો છો. આ એક કદાચ નવો મુદ્દો છે, માનવ વિકાસ આંકનો અર્થ તથા ભારતમાં માનવ વિકાસ સંદર્ભિત સ્થિતિ. ત્યાં આપણે લખ્યું છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઇન ઇન્ડિયા, પણ એમાં એનો અર્થ પણ આવરી લેવો પડે. અને એ સંદર્ભે 1990 થી શરૂ થઈ વર્તમાન સુધીમાં આપણો આંક કેવો છે, ને માન લો કે ઓછો છે તો એના કારણો કેટલા, એટલા સુધી હાઇલાઇટ કરી શકાય. આ મૂકવાનો હેતુ, આ ઘણી બધી એક્ઝામનો પણ એક પાર્ટ છે માનવ વિકાસ આંક. નેક્સ્ટ છે ભારતના જીડીપીના માળખામાં થયેલા ફેરફારો, પ્રાથમિક ક્ષેત્રનો ઘટતો હિસ્સો અને સેવા ક્ષેત્રનો વધતો હિસ્સો. આ ઉપરના મુદ્દાના અનુસંધાનમાં જ નીચેનો મુદ્દો છે, એટલે એક જ મુદ્દો છે. આમાં ફોર એક્ઝામ્પલ કે 1951માં એગ્રીકલ્ચર સેક્ટરનો જીડીપીમાં 52% હિસ્સો હતો, જે આજે 17% ની આસપાસ છે. અને સેવા ક્ષેત્રનો હિસ્સો એ જે તે સમયે 29 કે 28% હતો, જે અત્યારે 55% ની આસપાસ રહે છે. આમાં દશકા વાઇઝ સરેરાશ તમે લઈ શકો અને જે ચેન્જ આવ્યો છે ને કેમ ચેન્જ આવ્યો છે એના કારણો તમને મળશે, ઘણી બધી જગ્યાએથી મળી શકે છે. એ તમારે એમાં દર્શાવવાનું છે કે શા માટે એગ્રીકલ્ચર ક્ષેત્રનો હિસ્સો ઘટતો ગયો અને સેવા ક્ષેત્રનો વધતો ગયો. આ પ્રકરણ 1. 2 વસ્તી સંક્રમણનો સિદ્ધાંત. કોમન વસ્તુ છે વસ્તીનું કદ અને વલણો, કે જુદા જુદા સમયે વસ્તીમાં કેવા ફેરફારો થયા, ટ્રેન્ડ કેવો છે એનો. આ લોંગ ક્વેશ્ચન. આ જે મુદ્દા મેં લાલ કલરમાં મૂક્યા છે, કદાચ આપણે નવા અભ્યાસક્રમની અંદર એક નવું એડ કર્યું છે, કારણ કે એ વિદ્યાર્થી જાણકારી માટે તો ખરું જ, પણ મેં કહ્યું એમ એક કોમ્પિટિટિવ એક્ઝામનો એસ્પેક્ટ પણ છે જ આમાં, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયાર કરતા હોય છે. અહીંયા ફક્ત કન્સેપ્ટની જ વાત છે. એટલે જન્મદર વિશે આખો પ્રશ્ન ના પૂછાય, પણ આમાંથી 2-3 મુદ્દાના ખ્યાલ સમજાવો, કે જન્મદર, મૃત્યુદર ને બાળ મૃત્યુદરનો ખ્યાલ સમજાવો, એવો એક પ્રશ્ન મૂકી શકાય. સાક્ષરતા દર, અપેક્ષિત આયુષ્ય અને વસ્તી વૃદ્ધિ દરના ખ્યાલ સમજાવો, એવું મૂકી શકાય. કોઈ પર્ટિક્યુલર એક ખ્યાલ એ ટૂંકા પ્રશ્ન માટે જ છે. અને અહીંયા ફક્ત ને ફક્ત ખ્યાલો, બાળ મૃત્યુદરના કારણો કે એની આપણે વાત નથી કરવાની, કન્સેપ્ટ ક્લિયરની વાત છે. અહીંયા ઉદાહરણમાં એકાદ ઉદાહરણ મૂકવું હોય તો મૂકી શકાય કે ભારતમાં વર્તમાનમાં જન્મદર આટલો છે. ત્યાર પછી વસ્તી વિસ્ફોટનો અર્થ, ધેટ મીન્સ કે અપેક્ષા કરતા જે વધારે વસ્તી વધે છે, એટલે કે વસ્તી વધારાના કારણો અને અસરો સાથે આ મુદ્દો સંકળાયેલો છે. રાષ્ટ્રીય વસ્તી નીતિ તો વર્ષ 2002 ની નેશનલ પોપ્યુલેશન પોલિસી છે, એની વાત કરવાની છે. એના હેતુઓ અને એના લક્ષ્યાંકો કેટલા અંશે વર્તમાનમાં આપણે એ સિદ્ધ કર્યા છે, આટલી વાત એમાં આવે. હેતુઓ, લક્ષ્યાંકો અને કેટલા અંશે એને પૂર્ણ થયું છે. ત્રીજો મુદ્દો છે ગરીબી અને બેકારીની સમસ્યા. તો ગરીબીનો અર્થ સ્વરૂપ, સાપેક્ષ નિરપેક્ષ ગરીબી કોમન મુદ્દો છે. ભારતમાં ગરીબીના અંદાજો, તમે દાયકાના અંદાજોની વાત આમાં કરી શકો છો, દશકા અનુસારના એ પણ વાત કરી શકો. કે 51માં 30% બેરોજગારી, ગરીબીની વાત કરીએ 51માં 45% ગરીબી હતી. વર્તમાનમાં જુદા જુદા આંકડા જુદું જુદું આપે છે, પણ એરાઉન્ડ 25 થી 30% લોકો હજી પણ ગરીબ છે. એ વાત પણ એમાં મૂકવાની છે. ગરીબીના કારણો, ઉપાયોની બહુ ડિટેલ ચર્ચા આઈ થિંક અપેક્ષિત નથી. તમને ખ્યાલ જ છે. બેકારીનો અર્થ, પ્રકારો. ભારતમાં બેકરીના નહીં પણ બેકારીના અંદાજો, મારી ભૂલ થઈ છે. કારણો અને ઉપાયો આમાં બહુ. આ એક નવો મુદ્દો મૂક્યો છે, આ પણ ક્યાંક ઉપયોગી છે, એને ધ્યાનમાં રાખી કે ભારતમાં કુદરતી સંસાધનો. તો આમાં
આર્થિક વિકાસમાં કુદરતી સંસાધનોનું શું મહત્વ છે? એક મુદ્દો એ આવી શકે. પછી અભ્યાસક્રમ અંગ્રેજીમાં આપણે લખ્યું છે લેન્ડ, ફોરેસ્ટ, વોટર, મિનરલ્સ. પણ માની લો લેન્ડમાં શું? તો ભારતનું જમીનનું પ્રમાણ, સ્વરૂપ અને એનું મહત્વ. ભારતમાં જંગલોનું પ્રમાણ, ફોરેસ્ટમાં શું? સ્વરૂપ અને એનું મહત્વ. વપરાશ યોગ્ય પાણીની ઉપલબ્ધિ, ધેટ મીન્સ કે માની લો 4% વપરાશ યોગ્ય પાણીની ઉપલબ્ધિ છે અને વસ્તી 17% છે. એનું સ્વરૂપ કયા કયા સ્વરૂપે મળે છે એનો ઇમ્પોર્ટન્ટ. તો હવે સેમેસ્ટર 4 માં આ ચિત્રો ઉપરથી પણ તમે જોઈ શકશો કે કેટલાક નવા મુદ્દા, ઉપરના મુદ્દાઓ આપણે આગળ આવે જ છે. અધ્યાપકોને ખ્યાલ છે કે આયોજનની સિદ્ધિઓ અને મર્યાદાઓ જણાવો. આપણે વારંવાર પ્રશ્નો, સિદ્ધિઓ કહી શકાય, લિમિટેશન કહી શકાય, લાભાલાભ કહી શકાય, અને બોધપાઠ, ધેટ મીન્સ કે એમાંથી શું શીખ્યા, લેસન શું મળે આપણને. આ એક નવો મુદ્દો છે. આ અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે પણ મહત્વનો છે અને કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા કોઈ પણ સબ્જેક્ટના વિદ્યાર્થી માટે પણ આ મહત્વનો મુદ્દો છે. એનો અર્થ, રચના, હેતુઓ અને કાર્યો. આ નીતિ આયોગની વેબસાઇટ ઉપર પણ આની માહિતી મળે અને ગૂગલમાં જશો તો ગુજરાતીમાં પણ આપણે એક અધ્યાપક ઓનલાઈનનું ઘણા બધા વિડીયો કરે છે. સાહેબ તમારો અવાજ મ્યુટ થઈ ગયો. હેલો, રોહિતભાઈ સાહેબ દેખાતો નહીં. આઈ થિંક સાહેબ શ્રી ફરી કદાચ જોઈન થવું પડશે સાહેબને એવું લાગે છે. નેટ ગયું છે ને, આ તો લાઈટ ગઈ હોય એવું હશે. કદાચ ત્યાં લાઈટ ગઈ હોય ને સીપી માં. હલો હલો અરે અરવિંદભાઈ. હાજી હા ત્રિપાઠી સાહેબ બોલો. હા રોહિતભાઈ એ થઈ ગયા, ડિસ્કનેક્ટ થઈ ગયા. રોહિતભાઈ નથી દેખાતા સ્ક્રીન ઉપર કે ડિસ્કનેક્ટ મને લાગે છે ત્યાં. હા આયા પાછા આયા. હલો હલો કારણસર ફરીવાર આપણે જો જોઈન થઈએ છીએ, ડોન્ટ વરી. હા પધારો. તમારા વગર તો મેં શું થઈ ગઈ. હા આ સ્ક્રીન દેખાય છે સાહેબ? ના નથી દેખાતું. ઓકે એક મિનિટ. ફરીથી સાહેબ શેર કરવો પડશે આપને. હા શેર ફરીથી કરું છું, ડોન્ટ વરી. હું ફરીથી શેર કરું છું. હવે કદાચ દેખાશે થોડીક વારમાં. હા એક જ મિનિટ. તો આપણે સેમેસ્ટર 4 ની ચર્ચા કરતા હતા કે નીતિ આયોગ આયોજનની સિદ્ધિ, મર્યાદાઓ, બોધપાઠ એક કોમન મુદ્દો છે. એક નવો મુદ્દો આપણે સાહેબ વચ્ચે ડિસ્ટર્બ થઈ ગયું છે. સ્ક્રીન શેરિંગ થઈ ગઈ છે. હા સ્ક્રીન હવે તમારું દેખાય છે અમને. ઓકે. નીતિ આયોગની આપણે વાત કરતા હતા. આ મુદ્દો અર્થશાસ્ત્રના અભ્યાસો માટે હવે જરૂરી છે, કારણ કે પંચવર્ષીય યોજનાઓ ભૂતકાળ બની ચૂકી છે. હવે એની જગ્યાએ આયોજન પંચની જગ્યાએ નીતિ આયોગ આવ્યું છે. તો આપણે એનો અર્થ, રચના, હેતુઓ અને કાર્યો એ ભણવાના છે. આનું સ્ટડી મટીરિયલ નીતિ આયોગની વેબસાઇટ ઉપરથી મળશે અને ગૂગલ ઉપર ઓનલાઈન ગુજરાતીમાં પણ અવેલેબલ છે. આપણે એક અધ્યાપકે વિડીયો મટીરિયલ તૈયાર કરેલું છે, એ પણ એમાં અવેલેબલ છે, સારું છે. પ્રકરણ 2 માં કૃષિ ક્ષેત્ર, ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ કોમન મુદ્દો છે. જમીન સુધારાઓ એવો મુદ્દો છે, લેન્ડ રિફોર્મમાં. તો એનું સ્વરૂપ શું છે અને એનું મહત્વ. માન લો કે ખેત જમીન ટોચ મર્યાદા, વાવે તેની જમીન, ખેડે તેની જમીન, આ બધા જે મુદ્દાઓ છે એના સ્વરૂપમાં આવશે અને એનું મહત્વ શું છે આપણે લખવાનું છે.
કૃષિ વિકાસમાં ધિરાણનું મહત્વ, પછી એક મુદ્દો છે કૃષિ ક્ષેત્રે ધિરાણ પૂરી પાડતી સંસ્થાઓ. અભ્યાસક્રમ આટલું જ લખ્યું છે, પણ આમાં આપણે ક્યાં સુધી જવું, તો ઘણી બધી સુધી જઈ શકાય, પણ આઈ થિંક મેં 3 જ મુદ્દા લીધા છે તો એટલા પૂરતા હશે. બાકી તો એમાં નેશનલ બેંકો પણ નેશનલાઇઝ બેંકો પણ ધિરાણ કરે છે. તો નાબાર્ડ, ગ્રામીણ બેંકો અને સહકારી મંડળીઓનો ફક્ત પરિચય આપવાનો છે. એની સિદ્ધિઓ કે મર્યાદાઓ કે એના કાર્યો કે બહુ ડિટેલમાં જવાનું નથી. ફક્ત ને ફક્ત એવું આવી શકે પ્રશ્ન કે કૃષિ ધિરાણ ક્ષેત્રને ધિરાણ પૂરી પાડતી સંસ્થાઓ તરીકે નાબાર્ડ, ગ્રામીણ બેંકો અને સહકારી ધિરાણ મંડળીઓનો પરિચય આપો, અથવા તો નાબાર્ડ અને ગ્રામીણ બેંકોનો પરિચય આપો. આટલી જ વાત આ લેવલે આપણે લેવાની છે. નિયંત્રિત ખેત બજારોમાં એનો અર્થ અને એના લાભાલાભ સુધી આપણે જઈશું. હરિયાળી ક્રાંતિનો અર્થ તથા ભારતમાં હરિયાળી ક્રાંતિના લાભાલાભ આવે છે. મુદ્દો અગાઉ પણ આપણે આવતો. પ્રકરણ 3 માં ઔદ્યોગિક ક્ષેત્ર, તો ભારતીય અર્થતંત્રમાં ઔદ્યોગિક વિકાસનું મહત્વ, ઔદ્યોગિક વિકાસના વલણો. આમાં તમે દાયકાના વલણો લઈ શકો. તમે એમ પણ ઈચ્છો તો બતાવી શકો કે લિબરલાઇઝેશન પહેલા અને પછીના, એવું પણ કહી શકો. નાના અને ગૃહ ઉદ્યોગોનો અર્થ આપવાનો છે, મહત્વ અને એની સમસ્યાઓ. અને બીજો મુદ્દો છે એમની સમસ્યાઓ નિવારવાના ઉપાયો. પછી અભ્યાસક્રમમાં આપણે એવું લખ્યું છે લિબરલાઇઝેડ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. ધેટ મીન્સ કે આપણે 1991 ની ઔદ્યોગિક નીતિ સમજાવવાની છે. બરાબર, અભ્યાસક્રમમાં લિબરલાઇઝેડ ઇકોનોમિક પોલિસી એવું છે ઇન્ડિયાની. આપણે 1991 ની ઔદ્યોગિક નીતિ એમાં સમજાવવાની છે. પ્રકરણ 4 ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રના વિકાસમાં ખાનગી ક્ષેત્રના મહત્વને સમજાવવાનું છે. ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રના વિકાસમાં જાહેર ક્ષેત્રનું મહત્વ, એ જ રીતે સરકારી ક્ષેત્રનું મહત્વ. અહીંયા પ્રશ્ન છે સહકારી ક્ષેત્ર, તો ઉદ્યોગોમાં તમને ખબર છે કે ખાંડ ઉદ્યોગ, દૂધનો વ્યવસાય છે. સેવા ક્ષેત્રમાં બેન્કિંગ જેવા ક્ષેત્રોમાં બહુ મોટું સહકારી નું માળખું છે. પછી ખાસ આર્થિક ક્ષેત્રનો અર્થ અને એનું મહત્વ. આટલા જ મુદ્દા આપણે લેવાના છે. છેલ્લા મુદ્દા છે, નવા મુદ્દા આપણે એડ કરેલા છે. સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો ખ્યાલ. આ ફક્ત ને ફક્ત એના કન્સેપ્ટની અપેક્ષા છે. એટલે ટૂંકનો કે લોંગ ક્વેશ્ચન પૂછવો હોય તો ત્રણેય ખ્યાલો કમ્બાઇન્ડ આવે કે સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો ખ્યાલ સમજાવો. અને ટૂંકનો હોય તો ગમે તે બે એમાંથી પૂછી શકે કે સ્કિલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાનો ખ્યાલ સમજાવો. આ પણ ભારત સરકારની વેબસાઇટ ઉપર છે. NSDL અને બીજી કૌશલ્ય ઇન્ડિયાની જે વેબસાઇટ છે એના ઉપર આ ખ્યાલો આપેલા છે. ગૂગલ ઉપર પણ તમને મળી રહેશે. તો આ ખ્યાલો એટલે બેઝિક એનો ક્લિયર થાય, જે ક્યાં ક્યાં એને ઉપયોગમાં ક્યારથી શરૂ થયો અને મૂળ હેતુ એનું શું છે, બેઝ શા માટે સ્કિલ ઇન્ડિયા, શા માટે મેક ઇન ઇન્ડિયા અને શા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, એટલો એનો ખ્યાલ મળી રહે. તો મિત્રો, આ સાથે મારી વાત અહીંયા પૂરી કરું છું. અહીંયા એક વસ્તુ આપને ધ્યાન દોરું કે આપણે શું વાંચવું. તો જો અર્થ કોલેજ લેવલે પર્ટિક્યુલરલી કોઈ ટેક્સ્ટ બુક વિદ્યાર્થી મિત્રો કે અધ્યાપક મિત્રોને તો ખબર જ છે હોતી નથી. અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જેમાંથી સમજ પડે એ વાંચવું. અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી જેમાંથી સમજ પડે એ વાંચવું. હિન્દી અંગ્રેજીમાં એક સારી બુક તમને કહી શકું. રુદ્રદત્તની બુક આવે છે, એસ ચંદ પ્રકાશનની, દર વર્ષે પ્રકાશિત થાય છે, ઇન્ડિયન ઇકોનોમી ઉપરની. એ અનેક ક્ષેત્રે કામમાં આવી શકે તમને. આ ઇન્ડિયન ઇકોનોમીના મુદ્દા સમજવા માટે એના સિવાયના પણ તમને એ ખૂબ ઉપયોગી પૂરી થાય. પુરીની પણ એક બુક આવે છે, એ પણ તમે કહી શકો. ગુજરાતીમાં પણ આવતી હશે. પણ મેં કહ્યું એમ, જ્યાંથી સારી સમજણ પડે એ વાંચવું. કોઈ પર્ટિક્યુલર બુક આની હોતી નથી. આ એક વસ્તુ. અને અધ્યાપક મિત્રોને પણ વિનંતી, કેટલીક વખત મારી આ ધ્યાન ઉપર આવેલું છે, પણ મિત્રો જ હોય એટલે કોઈ યુનિવર્સિટીને ફરિયાદ પણ ના કરી શકાય. પ્રશ્નપત્રનું સેટિંગ કરતી વખતે આપણે અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછીએ. એવું ના થવું જોઈએ. ભૂતકાળમાં મને બરાબર એવો ખ્યાલ છે કે ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ
એ એસવાયમાં આવતો હોય ને FIBA ની પરીક્ષામાં એ પૂછાતો હોય. કોઈ પ્રકાશન હોય એમની રીતે જે અંદર લખ્યું હોય એની સાથે નિસ્બત નથી. પણ આપણે જ્યારે પ્રશ્નપત્ર કાઢીએ છીએ ત્યારે અભ્યાસક્રમના મુદ્દાને ધ્યાનમાં રાખીએ. આગળના વર્ષના પેપર સેટરે કોઈ ભૂલ કરી હોય તો જરૂરી નથી કે એનું રિપીટેશન પણ થાય. માફ કરજો, પણ આ વસ્તુ પણ મારે ધ્યાનમાં લાવવી હતી એટલે લાવ્યો. આપ સૌએ મને સાંભળ્યો અને ત્રિપાઠી સાહેબે નિમંત્રણ આપી બોલવાની તક આપી એ બદલ હું એમની કોલેજનો, ત્રિપાઠી સાહેબનો અને આપ સૌનો આભારી છું. કંઈક ક્ષતિપૂર્તિ રહી ગઈ હોય તો ક્ષમા યાચના સાથે ધન્યવાદ. ડોક્ટર રોહિતભાઈ, ખરેખર ખૂબ જ સરસ માહિતી તમે આપી છે અને ખૂબ વેલ પ્રિપેર્ડ તમે સ્ક્રીન શેર કરીને બધા મિત્રોને માહિતી આપી છે. હું માનું છું કે કોઈ પણ ગૂંચવાડો હવે રહેશે નહીં અને તમે તમારી આવડત પ્રમાણે જ એ શ્રેષ્ઠ હર હંમેશા આપતા રહ્યા છો ડિપાર્ટમેન્ટને. અને અમારા પરિવાર વતી, યુનિવર્સિટી પરિવાર વતી પણ તમારો હું આભાર માનું, કારણ કે તમારું કામ ખરેખર વિદ્યાર્થીઓના હિતમાં હર હંમેશ હોય છે. થેન્ક યુ વેરી મચ. શોર્ટ એન્ડ સ્વીટ ટુ ધી પોઈન્ટ રહ્યું છે બધું. અને આજે મારા ત્રણેય વક્તા મિત્રો મારા મિત્રો છે, એ લોકો એમના બીજું શેડ્યુલ ટાઈમ કાઢીને અહીં પધાર્યા છે. તો બધા એ બધા તમે ત્રણેયનો હું ફરીથી આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હેલો હેલો, થેન્ક યુ વેરી મચ સર. આજના આપણા ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટનો જે કોલેજનો વર્કશોપ છે ન્યૂ કરિક્યુલમ પર, એ કાર્યક્રમને આપણે તરફ લઈ જતા CN આર્ટ્સ એન્ડ BD કોમર્સ કોલેજના ઇકોનોમિક્સ વિભાગના અધ્યક્ષ એવા પ્રોફેસર PR કલાસો સાહેબને વિનંતી કરીશ કે તેઓ આજના આ પ્રસંગમાં વોટ ઓફ થેન્ક્સ કરશે. શ્રી BR કલાસો સાહેબ. ગુડ મોર્નિંગ. શ્રી MP શાહ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત CN આર્ટ્સ એન્ડ BD કોમર્સ કોલેજ કડી દ્વારા અર્થશાસ્ત્ર વિષયના નવા અભ્યાસક્રમ અંગે ઓનલાઈન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર JJ વોરા સાહેબ હાજર રહ્યા. તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. કાર્યક્રમના રિસોર્સ પર્સન તરીકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાણસ્માના પ્રિન્સિપાલ તેમજ કોમર્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર રોહિતભાઈ દેસાઈ સાહેબનો પણ આભાર માનું છું. ડોક્ટર રોહિતભાઈ દેસાઈ સાહેબે ઇકોનોમિક્સ વિષયમાં એટલે કે CC 305માં ઇકોનોમિક સિસ્ટમની અંદર મૂડીવાદ, સમાજવાદ, મિશ્ર અર્થતંત્ર, રાષ્ટ્રીયકરણની નીતિ, કાર્લ માર્ક્સનો મૂડીવાદ, આમ બધા જ અભ્યાસક્રમની એમને માહિતી આપી. એ માહિતી આપવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આગળ કાર્યક્રમના રિસોર્સ પર્સન તરીકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હિંમતનગરના પ્રાધ્યાપક ડોક્ટર AK પટેલ સાહેબ, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. AK પટેલ સાહેબે CC 303 એટલે કે માઇક્રો ઇકોનોમિક્સ વિષયમાં ભાવતંત્રની કામગીરી, માગનો સિદ્ધાંત, તૃષ્ટિગુણ, સમસીમાંત તૃષ્ટિગુણ, ખર્ચ અને આવકના ખ્યાલો, બજારનું માળખું, તે વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી. એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું. કાર્યક્રમના ત્રીજા રિસોર્સ પર્સન તરીકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના પ્રાધ્યાપક ડોક્ટર રોહિતભાઈ દેસાઈ સાહેબનો પણ આભાર. રોહિતભાઈ દેસાઈ સાહેબે CC 304 એટલે કે ભારતીય અર્થતંત્ર, ઇન્ડિયન ઇકોનોમી, એ અભ્યાસક્રમના અનુસંધાનમાં તેમણે UPSC અને GPSC પરીક્ષાને ધ્યાનમાં રાખીને
જે અભ્યાસક્રમ તૈયાર કર્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર રોહિતભાઈ સાહેબ. આ કાર્યક્રમની પૂર્વ મંજૂરી તેમજ સમગ્ર આયોજન કરવા બદલ અમારી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર જીડી ત્રિપાઠી સાહેબ તથા મારા સાથી અધ્યાપક મિત્રો અને એમાં પણ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રોફેસર જુગારી, પ્રોફેસર સુનિલ સાહેબનો પણ આભાર માનું છું. અને અંતે આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન કરનાર અમારી કોલેજના અંગ્રેજી વિષયના અધ્યાપક ડોક્ટર સીડી ધંધુકિયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. હેલો, થેન્ક યુ વેરી મચ કલાસા સાહેબ. આપણે આજના વન ડે વર્કશોપ ઓન ન્યુ કરિક્યુલમ અને પૂર્ણ જાહેર કરીએ છીએ. રિસોર્સ પર્સન શ્રીઓ, અન્ય અધ્યાપક મિત્રો, મહેમાન શ્રીઓ અને વિદ્યાર્થી મિત્રો ને વિનંતી કે તેઓ આ કાર્યક્રમની જે લિંક છે ઓનલાઈન એમાંથી લીવ થઈ શકે છે. સાહેબ શ્રી દ્વારા પણ વિશેષ આપ સર્વેનો આભાર મનાયો છે અને આ સમગ્ર કાર્યક્રમને આટલો ડાયનામિક બનાવવા બદલ ફરી એકવાર કોલેજ પરિવાર વતી આપના આભારી છીએ. આપણે જરૂરથી આવા વિવિધ કાર્યક્રમો મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.